સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વન્સ અગેન આપ લોકોનું સ્વાગત છે મિત્રો રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અને આ ફેમિલીની અંદર આપણે દરરોજ રાત્રે ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરીએ છીએ. શેના માટે? તો કે આવનારી પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષા માટે. અને એના કરતા ખાસ કરીને કે એ પરીક્ષા તો ભલે ઓગસ્ટ પછી લેવાય કે ગમે ત્યારે લેવાય, હજી કઈ ટાઈમ ટેબલ તો છે નહીં, પણ જે વિદ્યાર્થીઓ 184 નંબરની તૈયારી કરે છે ને યાર, એ લોકો તો ખાસ યાદ રાખજો, ઉલટા દિવસો ગણવાના શરૂ કરી દેજો. અને તમારી જેટલી કેપેસિટી હોય ને, ગુજરાતી ભાષામાં કહું, તમારી જેટલી ત્રેવડ હોય ને એટલી મહેનત કરી લેજો. જિંદગીમાં આવા મોકા છે મિત્રો વારંવાર નથી આવતા. એટલે લડી લેવાનું છે. અને લડી લેવા સાથે મિત્રો ગમે એમ કરીએ, એક વસ્તુ યાદ રાખવાની છે કે ખાસ કરીને એક જ વસ્તુ મગજની અંદર રાખવાની, શું કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અને હવે તો કહી શકો તમે લોકો યાર કે હો ચુકા आगाज रण का युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. જેનો સંઘર્ષ ચાલુ છે ને યાર, એ લોકો આની અંદર સફળ થવાના છે. એટલા માટે અગત્યની વસ્તુ છે. શરૂ કરીએ. આજના દિવસે ખૂબ જ સરસ મજાના ટોપિકની આપણે શરૂઆત કરવાની છે. અને હવે પછીના જે કોઈ મુદ્દાઓ છે એ એટલા ઇમ્પોર્ટન્ટ, કારણ કે અત્યાર સુધી મિત્રો આપણે શું કરતા હતા, ખાસ કરીને જ્યારે એકાઉન્ટન્સીની વાત આવે, આપણે 3 અઠવાડિયા સુધી એકાઉન્ટની જે થોડી ચર્ચા કરેલી હતી, એની અંદર એકાઉન્ટન્સીનો જે બેઝ છે ને મિત્રો, એની વાતો કરતા હતા. હવે બધા ટોપિક એવા છે કે દરેક ટોપિકમાંથી એક્ઝામ રિલેટેડ તમને ડાયરેક્ટ ક્વેશ્ચન મળે મિત્રો. હા, કે બેઝિક વસ્તુ એવી હતી કે બેઝિકમાંથી કદાચ ડાયરેક્ટ ક્વેશ્ચન આવે પણ ખરા અને ના પણ આવે. એટલે ઓછા ક્વેશ્ચન આવે, 2 સેશન હાલે, 3 સેશન કોઈ ચેપ્ટર હાલે, એમાંથી એકાદો ક્વેશ્ચન આવે. પણ હવે પછીના સેશન એવા હશે કે દરેક સેશનમાંથી ભૂતકાળના દરેક પેપરમાં અને ઇવન ભવિષ્યના દરેક પેપરની અંદર એક સવાલ તો આવશે જ. ઓકે, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. શરૂ કરીએ આજના દિવસના સેશનની એકદમ સરસ મજાના ટોપિક સાથે. આજના દિવસે જે લોકોને એવું લાગે કે નાના સાહેબ કે હવે ભણી લેવું છે, આજનો લેક્ચર છે ને એ ભણી લેવા વાળા માટે છે. હા, કે શરૂ અત્યારે કરું છું, આ પૂરો જ્યારે થાય ને એનું નક્કી નથી. હા, આ સેશન કેટલા વાગે પૂરો, હા ચોખવટ કરી દો પેલા, તમારે 1.5 કલાકમાં તો નહીં જ થયું. હા, એટલે તમારે જે શેડ્યુલ ગોઠવવાના હોય તો ગોઠવી નાખજો. બાકી 1.5 કલાકમાં તો નહીં થાય આજનો સેશન. એટલે કદાચ 5, 10, 15, 20, 25 મિનિટ, અડધો કલાક વધારે થાય. બરોબર છે? ચાલો શરૂ કરીએ આજના દિવસના સેશનની. આજના મોટિવેશનલ કોર્સ સાથે रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. थक कर न बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એક શાંતિથી બેસવાનું નથી, થાકવાનું નથી યાર. એક વખત સંઘર્ષ ચાલુ રાખો, મંજિલ પણ મળશે. અને એ જ મંજિલ એટલે તમારી સફળતા મળશે. અને સફળતા મળે ને એનો આનંદ અનેરો હશે. આવા આનંદની વાત કરવાની છે. શરૂ કરીએ આજના દિવસના આપણા સેશનની. અને આજના દિવસે જે ટોપિકની આપણે ચર્ચા કરશું મિત્રો, એ છે હિસાબી ખ્યાલો, અથવા તો જેને તમે લોકો હિસાબી સિદ્ધાંતો કહો છો, જેને તમે હિસાબી ધારણાઓ કહો છો, હિસાબી પ્રણાલિકાઓ કહો છો, જે નામ આવે તે. આમાં એવું ના જેવું છે કે હરી તારા નામ છે 1000, આ કયા નામે લખવી કંકોત્રી, આ કયા નામ રાખવા, પણ 4 જ નામ છે, જાજા નથી. બરોબર છે? શું હિસાબી ખ્યાલો કીએ તોય ભલે, હિસાબી સિદ્ધાંતો કીએ તો પણ ભલે, હિસાબી પ્રણાલિકાઓ કીએ, હિસાબી ધારણાઓ કીએ તો સાહેબ આ છે શું? હિસાબી ધારણાઓ અથવા હિસાબી ખ્યાલો શું છે? અને અગત્યના જે 11 કે 12 હિસાબી ખ્યાલો છે ને, આપણે એને સમજવા છે સાહેબ. એ બધું પેલા ઈ કયો કે હિસાબી ખ્યાલો કોને કહેવાય. હવે એક વસ્તુ તમને લોકોને કહેતો કે કોઈ પણ ભાષા હોય, સમજો, કોઈ પણ ભાષા હોય, આજ માની લ્યો ચાહે કે તમે લોકો ગુજરાતી ભાષા લ્યો કે તમે લોકો અંગ્રેજી ભાષા લ્યો, જસ્ટ વેઇટ, સોરી, યસ, કોઈ પણ પ્રકારની ભાષા હોય તો ભાષાની અંદર શું હશે મિત્રો? તો કે એના વ્યાકરણ જે હોય, ભાષાની અંદર શું આવે પહેલા? તો કે એનું વ્યાકરણ આવે. અને વ્યાકરણના શું હોય? તો કે નિયમો હોય. એ અંગ્રેજી ભાષા હોય તો ભલે, એ ગુજરાતી ભાષા હોય તો ભલે, એ તામિલ હોય, તેલુગુ હોય, મલયાલમ હોય, હિન્દી હોય, કોઈ પણ ભાષા છે,
દરેક ભાષાની અંદર મિત્રો ભાષાની ખાસિયત શું છે? એનું બંધારણ હોય. ભાષા શું હોય? ભાષાનું બંધારણ હોય, એના નિયમો હોય, વ્યાકરણના નિયમો આપને ખબર છે, જોડણીના નિયમો, આપણે ઘણું બધું કરીએ, વાક્ય રચનાના નિયમો. જેમ ભાષા છે ને મિત્રો, એ ભાષાની અંદર જેમ નિયમો હોય ને, એમ યાદ રાખજો કે અકાઉન્ટ છે ને મિત્રો, આ નામું જે છે ને, નામું એ પણ એક વિષય છે. નામું એ પણ શું છે? એક વિષય છે. અને એટલા માટે ભઈલા આના પણ નિયમો છે. નામાના પણ અમુક નિયમો છે, નામાના પણ અમુક સિદ્ધાંતો છે, નામાની અમુક ધારણાઓ છે કે તમે લોકો ઘણી વખત કહેતા હોય કે છે જોડણીમાં રસ્વનો નિયમા, દીર્ઘનો નિયમા કરીએ છે ને, કે રસ્વ આ રીતે લખાય, દીર્ઘ આ રીતે લખાય, નિયમો છે. તો આવા નિયમો આની અંદર પણ છે. એટલે આપણે ક્યાંય રસ્વ દીર્ઘના નિયમ નથી, પણ સમજવા માટે જેમ તમે લોકો ઇંગ્લિશની અંદર પ્રેપોઝિશનની વાતો કરો, ગમે ત્યાં ઇન નો લખાય ને ગમે ત્યાં આઉટ નો લખાય, ગમે ત્યાં ઓન નો લખાય, ગમે ત્યાં અબોવ નો લખાય. ભણતા હશો તમે લોકો આવું અંગ્રેજીમાં, તો આ શું છે? એના રૂલ્સ છે, રેગ્યુલેશન છે. એવી જ રીતે મિત્રો જેમ દરેક વિષયના ગ્રામરના નિયમ છે ને, એવા અકાઉન્ટના પણ અમુક નિયમો છે, અકાઉન્ટના પણ અમુક સિદ્ધાંતો છે. અને એ સિદ્ધાંતોનું પાલન કરવાનું હોય. એ સિદ્ધાંતોનું પાલન બધા લોકો કરે છે. અને આપણને એમ લાગે કે સાહેબ આપણા માટે સિદ્ધાંતો છે. ના મિત્રો, આવા જે નામાના સિદ્ધાંતો છે ને, નામું પણ એક વિષય છે, માટે તેના પણ નિયમો છે. માટે તેના પણ શું હોય? નિયમો છે. ને આ નિયમો છે મિત્રો, એ કેવા છે? કે નામાના આ જે નિયમો છે એ કેવા છે? તો કે જનરલી એક્સેપ્ટેડ છે. યસ મિત્રો, આખા વર્લ્ડની અંદર એવું નથી કે ભારત દેશની અંદર નામાના નિયમો અલગ હોય, અમેરિકાની અંદર નિયમો અલગ હોય, બ્રિટન વાળા અલગ નિયમો રાખે. ના, આખા વિશ્વની અંદર નામાના જે નિયમો છે ને મિત્રો, એ કેવા છે? એ સરખા છે. હવે આપણે લોકો અહીંયા મિલકતનો નિયમ છે, ભઈલા આવે તો ઉધાર જાય તો જમા, તો કે અમેરિકા વાળા કઈ બીજો નિયમ લખે? ના, આખા વર્લ્ડની અંદર મિત્રો નામાના જે નિયમો છે ને સરખા છે. અને એટલા માટે આવા જે નામાના સિદ્ધાંતો છે, નામાની ધારણાઓ કયો, સિદ્ધાંતો કયો, એના નિયમો કયો, આ બધાને શું કહેવામાં આવે છે? તો કે આને એક નામ આપવામાં આવે છે મિત્રો, ગેપ. શું નામ આપવામાં આવે છે? ગેપ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગેપ, સોરી, શેના તરીકે? ગેપ તરીકે ઓળખે છે. તો આ ગેપ એટલે છે શું? ગેપ એટલે શું છે? તો કે ગેપ એટલે એનું ફૂલ ફોર્મ ક્યાંક યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવું છે. ગેપ એટલે એને કહેવાય છે મિત્રો જનરલી એક્સેપ્ટેડ. શું કહેવાય છે? જનરલી એક્સેપ્ટેડ, જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ, જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. શું કહેવાય છે? અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એટલે એને ગેપ કહે છે. શું કહે છે? ગેપ. એટલે આખા વિશ્વની અંદર આ જે સિદ્ધાંતો છે ને, આ નિયમો જે છે, એને આખા વિશ્વે સ્વીકાર કરેલો છે. હવે આપને પ્રશ્ન થાય કે શા માટે સાહેબ આવા સિદ્ધાંતો, આ નિયમો છે નામાના, એ આખું વિશ્વ સ્વીકારે? બટ ઓબ્વિયસ યાર, કે અત્યારનો એજ જે છે ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, આ વૈશ્વિકીકરણનો જમાનો છે. તમારે કોઈ પણ કંપની છે, માની લ્યો કે કોઈ ભારતીય કંપની છે, હવે આ ભારતીય કંપની હોય તો ભારતીય કંપનીના હિસાબો એની તમારે કોઈ વિદેશી કંપની સાથે તુલના કરવી હોય તો બટ ઓબ્વિયસ યાર કે ભારતની કંપની અને વિદેશી કંપની બે એક જ નિયમોને આધારે હિસાબો લખ્યા હોય ને ભાઈ, તો તુલના થાય. નહીતર તુલના ન થઈ શકે મિત્રો. આ તુલના કરવા માટે તમારે એની સરખામણી કરવી હોય તો સરખામણી કરવા માટે તમારા નીતિ નિયમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ ને પેલા, સરખા હોવા જોઈએ. એટલા માટે વિશ્વના કોઈ પણ દેશની કંપની હોય એના એકાઉન્ટને તમારા દેશની કોઈ પણ કંપનીના એકાઉન્ટ સાથે તુલના કરવી હોય, ડિસિઝન મેકિંગ કરવું હોય, તો આવા સંજોગોમાં જો એક યુનિફોર્માલિટી હશે, શું હશે? એક ચોક્કસ નિયમો હોય, ચોક્કસ ધારણા હોય, ચોક્કસ સિદ્ધાંત હોય ને, તો તમે સરળતાથી કમ્પેરિઝન કરી શકો. એટલા માટે મિત્રો આ વિદેશી એટલે દુનિયાના કોઈ પણ દેશ હોય કે વિદેશની કંપની હોય તે ભલે અને ભારતની કંપની હોય તે ભલે, આપણે ભારતની ને ભારતની બે કંપનીના હિસાબોની તુલના કરવી હોય તો બે કંપનીએ હિસાબો એક જ રીતે લખ્યા હોય ને તો તુલના થાય, નહીતર તુલના નથી થવાની ભાઈ. એટલા માટે આની જરૂરિયાત છે. આ જરૂરિયાત શેના માટે છે?
તુલના કરવી હોય, ડિસિઝન મેકિંગ કરવા હોય, કમ્પેરિઝન કરવી હોય, તો આવા સંજોગોમાં આ હિસાબી ધારણાઓ, હિસાબી ખ્યાલો, હિસાબી નિયમો કે હિસાબી સિદ્ધાંતો, પ્રણાલિકાઓ તમને કામે લાગે છે. અને વિશ્વ આખાની અંદર આ જે સિદ્ધાંતો છે મિત્રો આપેલા, એ સિદ્ધાંતોનો ઉપયોગ આખું વિશ્વ કરે છે. એટલા માટે આપણે પણ ભણવા પડે. તો સાહેબ આખું વિશ્વ જે સિદ્ધાંતોને ફોલો કરે છે, એ નામા પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો કયા કે જેને આપણે ગેપ કહીએ છીએ. હવે આપણે એક પછી એક સિદ્ધાંત લેતા જઈએ. દરેકે સિદ્ધાંતનો બેઝિક આઈડિયા અને એના ઉદાહરણ પણ હું સાથે લઈ આવ્યો છું, બરાબર છે. અને ઉદાહરણ એટલા માટે લઈ આવ્યો છું, એનું કારણ છે કે પરીક્ષામાં તમને MCQ જે પૂછાય છે ને, એ આના ઉદાહરણમાંથી પૂછાય છે. જૂના ભૂતકાળના પેપર જોજો મિત્રો, અને કદાચ હું ન ભૂલતો હોય ને તો 184 લેવલની જે પરીક્ષા છે એમાં તો બબ્બે સવાલ પૂછાય છે. એક જ ટોપિકમાંથી બબ્બે સવાલ જોવા મળે છે. ગઈકાલની લાસ્ટ ટાઈમની પરીક્ષાની અંદર હતા, બરોબર છે. એટલે એક કે બે સવાલ તો રોકડા છે, 12 શબ્દ પાકા કરવાના છે, અને 12 માંથી 4-5 તો છે ને રમકડા જેવા છે, 7 કે 8 યાદ રાખવા જેવા છે. શરૂ કરીએ આપણે હિસાબી ખ્યાલો. અને હિસાબી ખ્યાલોની અંદર નંબર 1 પેલો ખ્યાલ છે, એ કયો ખ્યાલ? તો કે પહેલા કહેવાય છે ચાલુ પેઢીનો ખ્યાલ. આ ખ્યાલ હોય ને, આમાં ખ્યાલ લખેલું હોય તો એ ભલે, નિયમ લખેલું હોય તો એ ભલે, સિદ્ધાંતો કીએ, ધારણા કે બધું એક જ છો પેલા. એટલે ખ્યાલ લખે, નિયમ લખે, સિદ્ધાંત લખે, ધારણા લખે, પ્રણાલિકા, બધું એક જ. બરાબર. ચાલુ પેઢીનો ખ્યાલ, અથવા એને શું કહે છે? સાતત્યનો ખ્યાલ. હવે સાહેબ આ ચાલુ પેઢીનો ખ્યાલ એટલે શું? સાતત્યનો ખ્યાલ એટલે શું? તો એક જ વસ્તુ યાદ રાખવાની કે ચાલુ પેઢીનો ખ્યાલ એવું કહેવા માંગે છે કે કોઈ પણ ધંધો શરૂ થાય, કોઈ પણ ધંધો શરૂ થાય ને, એનો હેતુ શું હોય? તો કે ધંધાનો હેતુ છે મિત્રો એ લાંબો સમય ચાલે એના માટેનો. કોઈ પણ બિઝનેસ તમે શરૂ કરો કે હું શરૂ કરું તો બટ ઓબ્વિયસ છે કે આપણે કે એવું માનીને ધંધો શરૂ કર્યો હોય કે 2 વર્ષ કામ ધંધો કરવો છે, 2-3 વર્ષ પછી કે ઉઠામણા કરી લેવા છે. ના હોય પેલા, કોઈ વ્યક્તિ આવી ધારણાથી ધંધો શરૂ ન કરે. ધંધો શરૂ કરે છે એનો મિનિંગ શું છે કે લોંગ ટર્મ એને ચાલુ રાખવાનો છે, લોંગ ટર્મ ચાલુ રાખવો છે. અને જો ધંધો એને લાંબા ગાળા સુધી ચાલુ રાખવો હોય ને, અને એટલા માટે એને અમુક બાબતો ફોલો કરવી પડે, અને કરે છે. કઈ બાબતો ફોલો કરે છે કે ધંધો લાંબો સમય ચાલુ રાખવા માટે અમુક બાબતો ફોલો કરવી પડે. અને એ બાબતો એટલે કઈ કે ધંધો શરૂ થાય એટલે લાંબા સમય સુધી ચાલુ રહેવી ધારણા છે. સૌથી પહેલી બાબત છે શું કે આપણે લોકો શું કરે છે કે પાકા સરવૈયામાં મિલકતો જે લખીએ છીએ, પાકા બેલેન્સ શીટ બનાવીએ. હવે બેલેન્સ શીટ વાર્ષિક હિસાબો બને, એમાં જે મિલકતો લખાય, પેલા મિલકતો આપણે કેવી લખીએ છીએ? હંમેશને માટે આપને ખબર છે ઘસારા બાદની. શું કામ લખો છો? મિલકતો તમે ઘસારા બાદની એટલા માટે લખો છો કે એ મિલકતનો ઉપયોગ તમે લાંબા ગાળા સુધી કરવાના છો. સમજો, પરીક્ષામાં સીધું ઉદાહરણ પૂછાય છે કે મિલકતો પાકા સરવૈયામાં ઘસારા બાદની કિંમતે લખાય છે. કયા નિયમને આધારે? એની પાછળ નિયમ કયો છે? તો કે ચાલુ પેઢીનો ખ્યાલ છે. પેઢી લાંબો સમય ચાલુ રહેશે, લાંબા સમય સુધી મિલકતોનો લાભ મળશે, એટલે ઘસારો બાદ કરતા આપણે લખીએ છીએ, બરાબર છે. તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખશું. ત્યાર પછી આવું જ બીજું ઉદાહરણ આપું કે આપણે લોકો શું કહે છે કે અગાઉથી ચૂકવેલા ખર્ચા અને ચૂકવવાના બાકી ખર્ચા, હમણાં તાજું વાર્ષિક હિસાબો પૂરા કર્યા છે એટલે આ બધા શબ્દથી પરિચિત છે. ગઈકાલે જેના હવાલે એવા અગાઉથી ચૂકવેલા ખર્ચા આપણે શું કામ બેલેન્સ શીટમાં લખી છે? તમે કોઈ ખર્ચ છે એ આવતા વર્ષનો ખર્ચ હતો, એ અગાઉથી ચૂકવી દીધો, અને છતાં શું લખો છો? શું કામ લખો છો? હવે આવતા વર્ષે ચૂકવવો ને અત્યારે ચૂકવવો, પણ છતાંય તમે બેલેન્સ શીટમાં અલગ લખી છે ને. શું કામ લખી છે? કારણ કે આપણને ખબર છે આપણો ધંધો આવતા વર્ષે ચાલુ જ રહેવાનો છે. સમજાય છે? આવતા વર્ષે આપણો ધંધો ચાલુ જ રહેવાનો છે, એ ખ્યાલ છે. ચાલુ પેઢીનો ખ્યાલ છે. આનો નિયમ લાગુ પડે ને એટલે આપણે ચૂકવવાના બાકી ખર્ચા લખીએ છીએ કે આજે નહીં તો કાલે, ચૂકવા વગર નહીં હાલે, બરોબર છે. અને અગાઉથી ચૂકવેલા છે એનો લાભ ભવિષ્યમાં મળવાનો છે, બરોબર છે. એવી જ રીતે પ્રસારિત મહેસૂલી ખર્ચા યાદ કરો. પારિભાષિક શબ્દોની અંદર પણ વાત થઈ હતી, ઘણી વખત વાતો કરીએ છીએ. પ્રસારિત મહેસૂલી ખર્ચા કે જે ખર્ચના લાભ કંપનીને લાંબા ગાળા સુધી મળે. માની લ્યો કે સ્થાપના ખર્ચ હોય તો એ ભલે, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય તો એ ભલે, મોટા પાયે શરૂઆતનો ખર્ચ હોય તો પણ ભલે. તો આ બધા ખર્ચ કેવા છે
જે ખર્ચ થાય છે શરૂઆતમાં, પણ આ ખર્ચનો લાભ પેઢીને કે કંપનીને લોંગ ટર્મ મળે છે. એવો મળે છે, લોંગ ટર્મ સુધી મળે છે ને, એટલા માટે આપણે શું કરીએ છીએ, યાદ કરો, પ્રસારિત મહેસૂલી ખર્ચમાંથી દર વર્ષે અમુક રકમ શું કરવાની, માંડી વાળીએ છીએ. શું કામ અમુક રકમ જ માંડી વાળી છે? આપને ખબર છે કે ધંધો લાંબો ગાળો ચાલશે, એટલે કટકે માંડી વાળો. જો આપને એમ લાગે કે ના ધંધો ઉપાડી જ લો, બંધ જ કરવો છે, તો આપણે શું કરવાનું, તો 1 વર્ષમાં કે 2 વર્ષમાં માંડી વાળવાની. પણ એવું નથી કરતા. બહુ ટુકડે આ 10 વર્ષે 15 વર્ષે લાંબા ગાળે માંડી વાળીએ છે. શું કામ? તો એની પાછળનો ખ્યાલ, એની પાછળનો નિયમ કયો છે કે તમારી પેઢી ચાલુ રહેવાની છે. આવા સિદ્ધાંત આવીને તમે કામ કરો છો એટલે, બરોબર છે. એવી જ રીતે આ ઉદાહરણ પણ પરીક્ષામાં પૂછાય છે કે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન પડતરના આધારે થાય. શેના આધારે? પડતરને આધારે થાય છે. શું કામ પડતરને આધારે? કે આ અર્ધ તૈયાર માલ છે એ તૈયાર થાય ને, તો તૈયાર થયા પછી તમારે વેચવાનો છે ને. હવે આપણે તૈયાર થાય, અર્ધ તૈયાર માલ છે એટલે હજી સેમી ફિનિશ્ડ છે, આખો માલ સમાન બન્યો નથી, એ બનશે આવતા વર્ષે. તો આવતા વર્ષે આપણે ધંધો થોડો બંધ કરવાના છે, એટલા માટે આપણે પડતર કિંમતે નોંધ કરી છે કે જેથી કરીને આવતા વર્ષે તૈયાર માલ થાય ત્યારે આપણે વેચી શકીએ, બરાબર છે. એવી જ રીતે જે છે, ઓકે, બજારને આધારે નહીં. નાણાકીય પત્રકો નિયમિત અને નિશ્ચિત સમયના અંતે તૈયાર કરવામાં આવે છે. તો શું કામ આપણે કરી છે? આપણે ખબર જ છે કે લાંબા ગાળા સુધી આપણે લાભ લેવાનો છે, એટલે નાણાકીય પત્રકો બનાવી. અને સૌથી વધુ કે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. આપણે ઘણી વખત વાતો કરીએ છીએ કે મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા કોને કહેવાય? પહેલા મૂડી ખર્ચા કોને કહેવાય? તો કે ધંધાની કોઈ એકાદ વખત અથવા તો મૂડી મિલકતો ખરીદવા માટે કોઈ ખર્ચા થાય. કેવા ખર્ચા? મૂડી મિલકતો ખરીદવા માટે જે ખર્ચા થાય, અને ક્યારેક થાય, મોટા ભાગે શરૂઆતમાં થાય, અને ક્યારેક જે ખર્ચ થાય એ મૂડી ખર્ચ છે. અને મહેસૂલી ખર્ચ એટલે કયા પેલા? તો કે રેગ્યુલર રૂટીન ધંધો વ્યવસાય ચલાવવા માટે રોજબરોજના જે ખર્ચા થાય એ કેવા છે? મહેસૂલી ખર્ચા છે. તો પગાર, મજૂરી, ભાડું, આ બધા મહેસૂલી ખર્ચ છે. અને તમે મિલકતની ખરીદી કરો, ફર્નિચરની ખરીદી કરો, યંત્રની ખરીદી કરો, આ બધું શું છે? મૂડી ખર્ચ છે. શું કામ અલગ પાડી છે? કે આપને ખબર છે કે મહેસૂલી ખર્ચ દર વર્ષે થશે, મૂડી ખર્ચ એક જ વખત થયો, અને જે મૂડી ખર્ચ કર્યો એનો લાભ આપણને લાંબા ગાળા સુધી મળશે કે નહીં મળે? વેલા મળશે. એટલા માટે જે મિલકતોનો લાભ લાંબા ગાળા સુધી મળે છે, શું કામ? કે આપણો હેતુ જે છે કે ધંધો લાંબા ગાળા સુધી ચાલુ રહેશે. અને એટલા માટે આ બધા ઉદાહરણ શું કામ આવું કરીએ છીએ? આ આપણી એકાઉન્ટિંગ એન્ટ્રી ભણી જ ગયા છે, પણ આવી એન્ટ્રી આપણે શું કામ આપી છે એની પાછળનું કારણ છે કે એકાઉન્ટન્સીનો નામા પદ્ધતિનો નિયમ છે કયો? ચાલુ પેઢીનો નિયમ. કયો નિયમ છે? ચાલુ પેઢીનો નિયમ. એટલા માટે આપણે આ બધા અસરો આપીએ છીએ, બરાબર છે. આટલી વસ્તુ યાદ રાખશું. શેના માટે? તો કે ચાલુ પેઢીના ખ્યાલ માટે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી હજી આની અંદર અપવાદો છે થોડા ઘણા, એને પણ આપણે ચેક કરીએ, કદાચ પરીક્ષામાં પૂછી શકાય. ચાલુ પેઢીના ખ્યાલનો અપવાદો કે ખાસ હેતુ માટે સ્થપાયેલ એકમો હોય. તો બટ ઓબ્વિયસ છે. માની લ્યો કે તમે લોકોએ કોઈ ચોક્કસ હેતુ માટે, ઘણા લોકો પેલી જોઈન્ટ વેન્ચર શરૂ ના કરે, હવે ચોક્કસ હેતુ માટે માની લ્યો કે તમે લોકોએ 2 ભાઈબંધ ભેગા થયા કે એકલા તમે લોકોએ કે સીઝન સ્ટોર ખોલ્યો. શેનો સ્ટોર ખોલ્યો? સીઝન સ્ટોર ખોલ્યો. તમને એમ લાગ્યું કે દિવાળીનો તહેવાર નજીક આવે છે, ફટાકડાનો સ્ટોલ લગાવી. તમને એમ લાગે કે હમણાં નવરાત્રી નજીક આવે છે, નવરાત્રી માટે થઈ અને ડ્રેસ મટીરિયલ છે, ફેન્સી. હવે તો ક્યાં રમવાનો પ્રશ્ન નથી, પણ માની લ્યો કે નવરાત્રી આવે છે, ફેન્સી ડ્રેસ મટીરિયલનો શોરૂમ ખોલ્યો. આ શું છે યાર? આ તમારો હેતુ છે ને, ધંધો એ ખાસ હેતુ માટેનો છે. આપને ખબર જ છે એ લોકો કે 12 માસ ફટાકડા લઈ જવાના. તમે લોકો સીઝન સ્ટોર ચાલુ કરો અને તમે પિચકારીના કલર વેચો, તો કે આખી જિંદગી પિચકારીના કલર લેવા આવશે? ના યાર, એ સીઝન ઉપર લેવા આવે પછી પૂરું થઈ ગયું. તો આ ખાસ હેતુ માટે તમે ધંધો શરૂ કરો ને, એને ચાલુ પેઢીનો ખ્યાલ થોડો કહેવાય, એને ના લાગુ પડે, બરોબર? ઓકે, પછી જે એકમને મોટા એકમ તરીકે, સોરી અહીંયા માંદા એકમ યાદ રાખજો, જે એકમને માંદા એકમ તરીકે
કેવા એકમ તરીકે? માંદા એકમ તરીકે જાહેર કર્યા હોય એને ચાલુ પેઢીનો ખ્યાલ લાગુ ન પડે, કારણ કે ઓલરેડી માંદા એકમો તો છે, ગમે ત્યારે બંધ થવાના છે. બરાબર છે? ઓકે. ત્યાર પછી તીવ્ર નાણાકીય મુશ્કેલી હોય અને ટૂંકા સમયમાં પેઢી બંધ થવાની હોય. ખબર જ છે કે આવતા 1-2 વર્ષમાં પેઢી બંધ જ થશે, ઉઠામણા જ થવાના છે, તો એની અંદર ચાલુ પેઢીનો ખ્યાલ કામે લાગતો નથી. અને બીજું છે કે કંપની લિક્વિડેશન માટે લિક્વિડેટરની નિમણૂક કરી દેવામાં આવી હોય, એટલે કંપનીના ઉઠામણા થઈ ગયા છે, લિક્વિડેટર આવી ગયા છે, અને હવે મિલકતો વેચે એટલી વાર છે. ટૂંકમાં કંકુ છાંટીને કંકોત્રી લખાઈ ગઈ. શેની? ઉઠામણા કરવાની. શેની? ઉઠામણાની. આ બધા શું છે મિત્રો? અપવાદ છે. કયા નિયમના? તો કે ચાલુ પેઢીનો ખ્યાલ, અથવા તો આપણે એને શું કહે છે? સાતત્યનો ખ્યાલ. બરાબર છે? તો આ મુદ્દાઓ આપણે યાદ રાખશું, એના નિયમો પણ યાદ રાખશું અને એના અપવાદો પણ યાદ રાખશું. ઓકે, યસ. આગળ વધીએ. ત્યાર પછી બીજો સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંત કયો છે મિત્રો? એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ. કયો ખ્યાલ છે? એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ કોને કહેવાય? તો સાવ સરળ ભાષામાં કહું, એક સૂત્રતા એટલે આપણે ઘણી વખત નથી કહેતા એની કન્સિસ્ટન્સી જળવાઈ રહે. એક સૂત્રતા એટલે તમારી તૈયારી કરવાની અંદર એક સૂત્રતા જળવાવી જોઈએ. તમારી તૈયારી કરવાની અંદર શું કે સુસંગતતા જળવાવી જોઈએ. તો એક સૂત્રતા કોને કહેવાય? તમે લોકો એક જ સરખી તૈયારી ચાલુ રાખો છો. શું કરો છો? એક સરખી તૈયારી નોન સ્ટોપ ચાલુ રાખો છો, તો જ એને એક સૂત્રતા કહેવાય. આજે તમે 2 કલાક વાંચો, આવતીકાલે 6 કલાક વાંચ્યું, પછી એ કે 3 દી વાંચ્યું જ નહીં, આ 3 દી વાંચ્યું જ નહીં, તો એને એક સૂત્રતા કહેવાય? ન કહેવાય. કન્સિસ્ટન્સી જળવાતી નથી. તમે તૈયારી કરો, એમાં દરરોજ 2-3 કલાક વાંચતા હોય તો કન્સિસ્ટન્સી છે. બરોબર છે? એવી રીતે જ્યારે તમે હિસાબો લખો ને, પેલા જ્યારે તમે લોકો હિસાબો લખો છો, ત્યારે હિસાબો લખવા માટે તમે જે નિયમોનો ઉપયોગ કરો, એ નિયમો પણ તમારા દર વર્ષે કેવા હોવા જોઈએ? સરખા. ઘડીએ વળીએ બદલાવી નહીં કરવાના. ઓલી આપને છોકરાઓને કેવી આદત હોય, એ આપણે કોઈના નામ નહીં લેખમાં, માની લ્યો ઇન્ડિયન પોલિટી માટે છોકરો 100 પબ્લિકેશનની બુક વાંચે. માની લ્યો કે ઇન્ડિયન પોલિટી માટે X પબ્લિકેશનની બુક વાંચતો હોય. હવે અડધી બુક પૂરી કરી નાખે, અડધી પોણી પૂરી કરી નાખે, અને વળી ભાઈબંધ આવે એ કે આના કરતા ઓલી નવી એવી હારી છે, તો આ શું કરે? આ X ને પડતી મૂકે, Y ની ચોપડી વાંચવા માંડે. વળી પાછો થોડોક સમય જાય અને બીજા ભાઈબંધને વાંચતો જો કે એ તો Z ની ચોપડી વાંચે છે, આ બેયને પડતી મૂકે. શું વાંચે? Z વાંચે. અને આપણા મોટા ભાગના છોકરા જે ફેલ થયા છે ને ભાઈ, એ આના લીધે જ થયા. જો આના લીધે જ ફેલ થયા છે કે મારો ભાઈબંધ કંઈક સારું વાંચે છે, એ વાંચીને પાસ થઈ જાય અને હું રહી જાઉં તો હા વામ નો હોય. તમે જે વાંચો છો ને એને કન્ટિન્યુ કરો, કન્સિસ્ટન્સી કરો યાર. એકને એક ચોપડી 3 વખત વાંચી કાઢો, અલગ અલગ ના કરો. આ તો શું કરે? પેલો એ ટેપ આપે, ત્યારે પોલિટી માટે X નામની ચોપડી ફેલ થયો, એ કે હવે Y વાંચો. પાછો ફેલ થયો, એ કે Z તો મટીરિયલ બદલેવા રાખે. આ કે મટીરિયલ ના આધારે પાસ થાવ છો. સમજાય છે ને? વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે દર વખતે તમારું જે મટીરિયલ સરખું હોવું જોઈએ, એવી રીતે આના નિયમો છે ને, તમે જે હિસાબી સિદ્ધાંતોનો ઉપયોગ કરો, એ સિદ્ધાંતો, એ નિયમો તમારા દર વર્ષે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, કેવી રીતે સરખા? તો કે નાણાકીય પત્રકો બનાવતી વખતે તેમજ અહેવાલની રજૂઆત વખતે એક સરખી હિસાબી નીતિ અને પદ્ધતિનો ઉપયોગ કરવો. કેવી? તો કે સ્ટોકના મૂલ્યાંકન માટે દર વર્ષે એક જ પદ્ધતિ લ્યો. આપને ખબર છે કે સ્ટોકનું મૂલ્યાંકન કોસ્ટિંગમાં વાતો થઈ હતી, આપણે મેરેથોન લેક્ચર જોઈ લીધો હશે. ન જોયો હોય તો જી છે યુટ્યુબમાં જોઈ લેજો. FIFO પદ્ધતિ શું થાય? પહેલા ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ, LIFO પદ્ધતિ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ, કે ભારિત સરેરાશ. પણ તમે જે લ્યો તે આવું ફિક્સ નથી કે તમે આ પદ્ધતિ લ્યો, FIFO લ્યો કે LIFO લ્યો, એ ક્યાંય નથી લખ્યું. પણ એક વસ્તુ છે કે જો તમે આ વર્ષે સ્ટોકનું મૂલ્યાંકન FIFO એ કર્યું ને, તો આવતા વર્ષે પણ કયું લ્યો? FIFO. તમારી કંપની જ્યાં સુધી લાંબા ગાળા સુધી તમે એક જ પદ્ધતિ પકડી રાખો. એવું ન હોય કે આ વર્ષે સ્ટોકનું મૂલ્યાંકન FIFO પદ્ધતિએ કર્યું, આવતા વર્ષે પછી LIFO ટ્રાય કરી, પછી ભારિત સરેરાશ ટ્રાય કરી. આ કે ટ્રાય કરવાની વાત છે, નો હાલે. હિસાબી સિદ્ધાંતો શું કહે છે પેલા? કે એવું ન ચાલે.
તમે જે પદ્ધતિ અપનાવો એવું ફિક્સ નથી કે તમે ફીફો અપનાવો લીફો ભારી, તમને જે મજા આવે એ પદ્ધતિ અપનાવો, પણ દર વર્ષે તમારી પદ્ધતિ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એવી રીતે સ્ટોકના મૂલ્યાંકન વખતે આપણે વાર્ષિક હિસાબોમાં જોયું કે બજાર કિંમત કે પડતર કિંમત બેમાંથી ઓછા હોય એ લઈ છે કે આપણે દર વખતે એવું કરી છીએ કે બેમાંથી જે ઓછા હોય એ લઈ. હવે આ વખતે તમને એમ લાગે કે એક વર્ષે ઈ કે બેમાંથી જે ઓછા હોય એ લીધા, પછી આવતા વર્ષે ઈ કે હાલ ને નવી ટ્રાય કરી. શું ટ્રાય કરી? ઈ કે બેમાંથી જે વધુ હોય એ લઈ. એટલે આવું નો હાલે, આ નો હાલે. તમે બેમાંથી જે ઓછા હોય એ લ્યો છો તો દર વર્ષે એ જ સિસ્ટમ રાખો, બરાબર. અને એવી રીતે ઘસારાનું ચેપ્ટર આપણે ભણી ગયા પહેલા, અને ઘસારામાં ઘસારો ગણવાની પદ્ધતિ 10 પદ્ધતિના નામ આપ્યા હતા. બે મેજર હતી, કઈ કઈ? એક સીધી લીટી અને બીજી ઘટતી જતી. બાકી તમે જે પદ્ધતિએ ઘસારો ગણો છો એ દર વર્ષે એક જ મેથડ. સમજો, દર વર્ષે કાં સીધી લીટીએ ગણો અને કાં ઘટતી જતી. દર વર્ષે તમે ઘસારાની પદ્ધતિ બદલાવો એ ના ચાલે, ના ચાલે. શું કામ? કારણ કે કયો નિયમ લાગુ પડે છે અહીંયા નિયમ લાગુ પડે છે એક સૂત્રતા અથવા તો સુસંગતતાનો જે ખ્યાલ છે ને એના આધારે તમારે શું કરવું પડે? તો કે એક જ સરખી પદ્ધતિ ધ્યાનમાં રાખવાની. સ્ટોક મૂલ્યાંકન હોય તો એ ભલે, સ્ટોકને લખવાનું હોય તો એ ભલે, ઘસારાની પદ્ધતિ હોય તો એ ભલે, જે હોય તે તમે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો એ દર વર્ષે કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, બરાબર છે. તમારી નીતિ અને પદ્ધતિઓનો ઉપયોગ કરો ને એ દર વર્ષે કેવી રાખવાની? સરખી રાખવાની, બરાબર. કઈ નીતિ રાખો એ તમારે જોવાનું, પણ રાખો જે પસંદ કરો એ દર વર્ષે સરખી. એવું ફિક્સ નથી કે ઘટતી જતી જ રાખો, સીધી લીટી રાખો, પણ દર વર્ષે પછી સીધી લીટી, બરાબર છે, પછી આડી લીટી, એટલે ઘટતી જતીમાં જવાનું નહીં. તો આ બધી વસ્તુ શેની અંદર છે મિત્રો? એક સૂત્રતાનો ખ્યાલ છે એના માટે છે, બરાબર છે. તો એક સૂત્રતાના ખ્યાલની અંદર આ બધી બાબતો યાદ રાખશું. આગળ વધીએ. નંબર 3, ત્રીજો ખ્યાલ છે જેને કહેવામાં આવે છે સંપાદનનો ખ્યાલ. શેનો ખ્યાલ છે? સંપાદનનો ખ્યાલ, અથવા કહેવા છે ઉપજ ખર્ચનું સંપાદન. શું કહેવાય છે? ઉપજ ખર્ચનું સંપાદન. હવે સંપાદનનો ખ્યાલ એટલે શું કહેવા માંગે છે? તો આ યાદ રાખજો, આ યાદ રાખજો. પરીક્ષાની અંદર આમાંથી સવાલ પૂછાય છે મિત્રો કે સંપાદનનો ખ્યાલ એટલે શું છે? તો કે આપણે ઓલું શરૂઆતની અંદર પારિભાષિક શબ્દો યાદ કરો. એ પારિભાષિક શબ્દોની અંદર આપણે બે શબ્દ પકડતા હતા. કયા? એક શબ્દ હતો રોકડના ધોરણે હિસાબો, યાદ આવે છે, અને બીજો હતો વેપારી ધોરણે હિસાબો. એક રોકડના ધોરણે હિસાબો અને બીજા વેપારી ધોરણે હિસાબો. મોટા ભાગના એકમો કઈ રીતે હિસાબો રાખે? વેપારી ધોરણે. શું કામ ને? કે આ વર્ષે આ રોકડના ધોરણે કોણ રાખે? તો એ પણ આપણે કીધું તું. કોણ? તો કે ભાઈ ડોક્ટર છે, આ વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બિચારા અમારા જેવા શિક્ષકો છે. તો આ બધા લોકો કેવી રીતે હિસાબો રાખતા? રોકડના ધોરણે. કંપની જે છે, કંપની કોઈ દિવસ રોકડના ધોરણે હિસાબો રાખે છે? નથી રાખતી. શું કામ? કંપનીને જ્યારે રૂપિયા આવે એ વર્ષમાં ન લે, એ કયા વર્ષના રૂપિયા આવ્યા એ જોવાનું. કે વ્યવહાર જ્યારે સંપાદિત થયો, તમારે આવક લ્યો કે ખર્ચ જે હિસાબોમાં લ્યો છો ને, જે આવક થઈ છે, જે ખર્ચો તમે ચૂકવો છે, એ કયા વર્ષે સંપાદિત થયેલો છે? તો ભાઈ વ્યવહાર કયા વર્ષનો છે એ વર્ષમાં લેવાય. જે વર્ષનો વ્યવહાર હોય એ જ વર્ષમાં એને તમારે ધ્યાનમાં લેવાના. હવે માની લ્યો કે આપણે ઘણી વખત એવું કહે છે કે કોઈ પણ પ્રકારનું ઉધાર વેચાણ થયું. હવે ઉધાર વેચાણ થઈ ગયું. હવે માની લ્યો કે આ વસ્તુ છે કે માનો કે આપણે ઉધાર વેચાણ આજે કર્યું. આજે ઉધાર વેચાણ કર્યું, આજે એટલે માની લ્યો આપણું વર્ષ પૂરું થાય છે ક્યારે? તો કે આપણું વર્ષ પૂરું થાય છે 31 માર્ચે. તમે લોકોએ ઉધાર વેચાણ કર્યું 15/3/2021. હજી 31 માર્ચે તમારું વર્ષ પૂરું નથી થયું, સોરી પૂરું થઈ ગયું, પણ ઉઘરાણી નથી મળી. ઉધાર વેચાણ થઈ ગયું, ઉઘરાણી મળી નથી. હવે ઉઘરાણી તમને મળે એપ્રિલ મહિનામાં, ઉઘરાણી મળે એપ્રિલ મહિનામાં, તો શું કરશો? તો અહીંયા એવું થોડું કહેવાય કે આ વેચાણ એપ્રિલ મહિનામાં ગણો. ના, વેચાણ ક્યારે થઈ ગયું હતું? પહેલા માર્ચ મહિનામાં થઈ ગયું હતું. તો આ વ્યવહાર ઉઘરાણી ગમે ત્યારે મળે. વ્યવહાર ક્યારે સંપાદિત થયો કહેવાય? ગયા વર્ષનો. સમજાય છે? એવી જ રીતે તમે આવા હવાલા આપણે આગળ જોયા કે ચૂકવવાના બાકી પગાર. હવે ચૂકવવાના બાકી પગારની આપણે અસર આપતા હતા. શું કામ ને? એનું કારણ છે કે ચૂકવવાનો બાકી પગાર છે એ ખરેખર તમે ચૂકવેલો ક્યારે હોય? તો કે એપ્રિલમાં ચૂકવવાના ને.
માર્ચ મહિનાનો બાકી પગાર હતો એ ચૂકવશું ક્યારે? એપ્રિલમાં. પણ છતાંય આપણે લોકોએ નફા નુકસાન ખાતામાં જે ચૂકવેલો પગાર હોય એમાં પ્લસ કરી છે ને, ચૂકવેલા પગારમાં પ્લસ કરી છે. શું કામ? ભલે ચૂકવશો એપ્રિલમાં પણ એ ખર્ચ કયા વર્ષનો? ગયા વર્ષનો હતો. એટલે ચૂકવેલ બાકી પગાર શું કરીએ છીએ? પ્લસ કરીએ છીએ. અગાઉથી મળેલી આવકો છે એ શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ. તો આ બધું શું કામ કરીએ છીએ? એનું કારણ છે કે કયો સિદ્ધાંત લાગુ પડે? સંપાદનનો ખ્યાલ. કયો ખ્યાલ? સંપાદનનો. હિસાબી વ્યવહાર, કોઈ પણ વ્યવહાર જે વર્ષે સંપાદિત થયો હોય, કે સંપાદિત એટલે બન્યો હોય, જે વ્યવહાર જે વર્ષે અમલમાં આવ્યો, બનેલો હોય, એ વ્યવહાર જ્યારે થયો હોય, બસ એને ધ્યાનમાં રાખવાનું. બરાબર? ચૂકવવાનો બાકી પગાર છે તો ગયા વર્ષનો હતો ને, તો એટલે આપણે પ્લસ કર્યા. પ્લસ શું કામ કર્યા? સંપાદનનો ખ્યાલ છે એટલા માટે. બરાબર? તો આ બધા શબ્દ આપણે યાદ રાખશું. શેના માટે? સંપાદનના ખ્યાલ માટે. વ્યવહાર જે વર્ષે થયો હોય એ વર્ષનો વ્યવહાર ગણી અને અસર આપી દેવાની. ઠીક છે? હવે આ ત્રણ ખ્યાલો જે છે, કયા કયા ત્રણ ખ્યાલ આપણે લીધા? કે પહેલો ખ્યાલ એટલે કયો ખ્યાલ હતો પહેલા? તો કે ચાલુ પેઢીનો ખ્યાલ. કયો ખ્યાલ? ચાલુ પેઢીનો ખ્યાલ. બીજો ખ્યાલ છે એ કયો? તો કે એક સૂત્રતાનો ખ્યાલ. કયો ખ્યાલ? એક સૂત્રતાનો ખ્યાલ. અને ત્રીજો ખ્યાલ છે આવડો આ સંપાદનનો ખ્યાલ. આ ત્રણ ખ્યાલો છે મિત્રો, સીધો એમસીક્યુ. જો આ સીધો એમસીક્યુ છે, નોંધ કરી લેજો ક્યાંક, કે આ તમને પૂછાય છે કે ચાલુ પેઢી, એક સૂત્રતા અને સંપાદનનો ખ્યાલ છે ને, આ ત્રણ ખ્યાલને કોના દ્વારા? તો કે ભાઈ એક તો ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી. કઈ? ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ICAI. બરાબર? આના દ્વારા, આ બે સંસ્થાઓ દ્વારા આ જે ત્રણ સિદ્ધાંતો છે ને પેલા, એને મૂળભૂત સિદ્ધાંતો કીધા છે. શું કીધા છે? મૂળભૂત ધારણાઓ અથવા સિદ્ધાંતો કીધેલી છે. કોના દ્વારા? આ બે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. પરીક્ષામાં પૂછાય સીધો એમસીક્યુ પડે કે ભાઈ ICAI નામ આપે કે ગમે બેયનું આપે કે એકનું આપે. આના દ્વારા મૂળભૂત હિસાબી ધારણાઓ નીચેનામાંથી કઈ નથી? નીચેનામાંથી કઈ નથી? એમાં ત્રણ નામ તો આપી દે અને ચોથું આપે ઈ ન હોય, અથવા કઈ છે તો ચાર આપેલા હોય, એમાંથી એકાદી સાચી હોય ને બાકી બધી ખોટી હોય. સમજાય છે? હા, કે હિસાબી ધારણા તો ટોટલ 11 છે. આપણે 11 ધારણા ભણવાની છે, પણ આ ત્રણ છે ને એ મૂળભૂત છે. કેવી છે? મૂળભૂત છે, મેઇન છે અને મહત્વની ધારણાઓ છે. બરાબર છે? તો એટલા માટે આને આપણે યાદ રાખી લેશું મૂળભૂત હિસાબી ધારણા તરીકે. ઠીક છે? જસ્ટ વેટ. ચાલો આગળ વધીએ. નંબર 4, ચોથી ધારણા જે છે અથવા ચોથો ખ્યાલ છે એ કયો ખ્યાલ છે? એને કહેવાય છે મિત્રો અલગ અસ્તિત્વનો ખ્યાલ. શેનો ખ્યાલ? અલગ અસ્તિત્વનો ખ્યાલ. તો પહેલા અલગ અસ્તિત્વનો ખ્યાલ એટલે શું? તો અહીંયા એક જ શબ્દમાં તમને સમજાવું કે અલગ અસ્તિત્વ એટલે શું? કે ભાઈ પેઢી અને પેઢીનો માલિક એ બે અલગ છે. પેઢી અલગ છે, ભલે મારી પ્રોપ્રાઇટર પેઢી હોય પણ મારી પ્રોપ્રાઇટર પેઢી અલગ છે અને હું અલગ છું. બે અલગ અલગ વ્યક્તિત્વ છે. યાદ રાખવાનું કે પેઢી ભલે એકાંકી વેપારી પેઢી હોય તો એ વ્યક્તિ અલગ છે અને પેઢી અલગ છે. અને એટલે તો યાદ કરો કે આપણે એવા શબ્દ લખી ગયા, ઘણા વખત ચર્ચા કરી, ઉપાડથી ગયેલ માલ. અલ્યા મારી ને મારી પેઢી છે અને મારી જ પેઢીમાંથી હું માલ સામાન લઈ આવું તો હું ક્યાં અસર આપું છું? ઉપાડ તરીકે આપું છું. આપીએ છીએ આપણે. ઉપાડથી ગયેલ માલ ભાગીદારો ઉપાડ કરે કે પેઢીનો માલિક ઉપાડ કરે? ઉપાડ કરે છે. અંગત ખર્ચા છે એ હું પેઢીમાંથી ચૂકવું તો આપણે ઉપાડ કહે છે. અંગત ખર્ચા આમ નોંધું વખતે વાતો થઈ હતી કે કોઈ પણ માલિક છે, ભલે માલિક હોય તો ભલે, પણ પોતાના અંગત ખર્ચા પેઢીમાંથી ચૂકવે તો આપણે એને ઉપાડ ગણીએ છીએ. અને મારી અંગત આવકો હું પેઢીમાં જમા કરું તો એને શું કહે છે? વધારાની મૂડી. હવે હું એક જ છું. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે એક સિમ્પલ વસ્તુ કહું કે રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ એ અલગ છે. એ અલગ છે અને રામાણી સર એ બે અલગ છે. પેલા ભલે પેઢીનો માલિક હું છું, પ્રોપરાઇટર હું છું, એ બધું એકનું એક છે, પણ છતાંય મારે જો મારા સાચા હિસાબો લખવા હોય ને પેલા તો મારે બે અલગ કરવું પડે. અલગ કરવું જ પડે મિત્રો. માની લ્યો કે મારા ઘરનું લાઇટ બિલ છે. આ ઘરનું લાઇટ બિલ હું પેઢીના ચેકમાંથી ચૂકવું
તો બટ ઓબ્વિયસ છે એને મારે શું કહેવાય, ઘરનું લાઇટ બિલ મેં ભર્યું છે તો મને મારો પેઢીનો સાચો નફો ન મળે જો હું આ મારા ખર્ચને ઉપાડમાં ન લઉં તો બટ ઓબ્વિયસ છે લેવું જ પડે પહેલા. અને જો સાચા હિસાબો લખવા હોય તો આવું મારે કરવું પડે. અત્યારે આ લોકડાઉનને કારણે અને નાઇટ કર્ફ્યુને લીધે, તો નાઇટ કર્ફ્યુને લીધે યાર રાત્રે 9 વાગે લેક્ચર લેવો હોય તો કહીએ સરકારે તો 9 વાગ્યા પછી નાઇટ કર્ફ્યુ ચાલુ છે, મને કે લેક્ચર લેવા દે સ્ટુડિયોમાં. આ બધું સેટઅપ ક્યાં ઊભું કર્યું? ઘરે ઊભું કર્યું. હવે મારા ઘરની અંદર એક રૂમ આ સ્પેશિયલ આના માટે વાપરું તો મારે કે ભાડું ન ભરવું પડે. વ્યવહારે વાઉચર બનાવી નાખ્યા છે, દર મહિનાનું 6,000 રૂપિયા ભાડું લે લાગે ભઈલા. આ મારો મકાન મારું પોતાનું છે, પણ મેં પેઢીમાં ખર્ચ ખાતે કેટલા લખ્યા? દર મહિને લખું છું ભાઈ 6,000. શું કામ ને? ત્યાં હું સ્ટુડિયો રાખું, મારે સ્ટુડિયોનું ભાડું ન દેવું પડે, અહીંયા દેવું પડે. દેવું જ પડે સાચો નફો જાણવા માટે, બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે અલગ પેઢી અલગ છે અને વ્યક્તિ અલગ અલગ છે, એટલું યાદ રાખશું. એટલે ચૂકવણી કે માલ સામાનનો ઉપયોગ કરે તો આપણે એને શું કહીએ છીએ? ઉપાડ કહીએ છીએ. અંગત વ્યવહારોની નોંધ ધંધાના ચોપડામાં નથી કરતા, ને કરીએ તો શેના કરી દે? ઉપાડ તરીકે, બરાબર છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. આ એક અપવાદ છે. શું? તો કે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી શું કામ અપવાદ છે? તો યાદ રાખજો, અપવાદ એટલે એવું નહીં કે સાહેબ ભાગીદારી પેઢીમાં લાગુ ન પડે, લાગુ તો પડે, પણ ભાગીદારી પેઢીમાં એક શબ્દ છે મિત્રો કે ભાગીદારી પેઢીએ જે દેવું ચૂકવવાની જવાબદારી, શેની ભઈલા? દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત છે. કેવી છે? અમર્યાદિત છે. એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢીના ઉઠામણા થાય, પેઢી ઉઠી જાય, પેઢી ડૂબી જાય, તો ભાગીદારી પેઢી ડૂબી જાય ને તો એનું દેવું છે ને, એ દેવું મારે અંગત પૈસામાંથી નહીં ચૂકવવું પડે, અંગત પૈસામાંથી ચૂકવવું પડે. એટલે આ અપવાદ છે. બાકી કોઈ જગ્યાએ કંપની ઉઠી જાય ને તો અંગત પૈસામાંથી દેવું ચૂકવવા હું બંધાયેલો નથી, પણ ભાગીદારી પેઢીમાં ચૂકવવું પડે છે, બરાબર છે. એટલા માટે એ શું છે? અપવાદ છે. ઠીક છે કે જુદા જુદા પ્રકારના ઉદાહરણો છે આના માટે. કયા? કે કંપનીમાં પણ માલિકો શેરહોલ્ડરો ખાનગીથી કંપનીથી અલગ છે, કંપનીથી અલગ છે. બ્રાન્ચ કે શાખાઓ પણ કેવી ગણવાની? અલગ ગણવાની. માની લ્યો કે મારે રામાણી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટની અંદર શાખા છે, તો રાજકોટની બ્રાન્ચ છે. હવે માની લ્યો કે એક બ્રાન્ચ સુરતમાં છે, એક બ્રાન્ચ મહેસાણામાં કરી, એક બ્રાન્ચ સાબરકાંઠામાં કરી, એક બનાસકાંઠામાં કરી, જામનગરમાં કરી, જુનાગઢમાં કરી, કચ્છમાં. આ દાખલા તરીકે ભઈલા આપણે આટલી બધી બ્રાન્ચો કરવી નથી. રાજકોટ ભલું છે અમારું રંગીલું રાજકોટ, પણ દાખલા તરીકે હું આટલી બધી જગ્યાએ બ્રાન્ચ કરું તો દરેક બ્રાન્ચ છે ને ભઈલા એ અલગ છે. દરેક બ્રાન્ચનું અલગ અસ્તિત્વ યાદ રાખવાનું, અને દરેકના ખર્ચા અલગ, દરેકની આવકો કેવી? અલગ રાખવાની. સમજાય છે? બધાને મિક્સઅપ કરીને ઊંધિયું બનાવવાનું નથી થતું. રેડી? ઓકે. એટલા માટે ધંધામાંથી દીકરાની સ્કૂલ ફીની ચૂકવણી કરી હોય તો આને આપણે શું ગણતા હતા? ઉપાડ ગણી છે. અને ધંધાનો ખર્ચ ગણી છે ના. મારા જ દીકરાની સ્કૂલની ફી ભરી હોય તો મારે આને ધંધાનો ખર્ચ ન ગણાય, મારો શું ગણાય? ઉપાડ ગણાય. અંગત આવકો ધંધામાં લાવ્યા તો આને શું ગણું છું? મૂડી. એટલે મારો જ ધંધો છે નું વધારાના રૂપિયા લેવું તો મૂડી કહેવાય. પહેલા ધંધાકીય હેતુ છે, બરોબર છે. ભાગીદાર વધારાની મૂડી લાવે તો આની અસર અલગ છે. મૂડી અને ઉપાડનું વ્યાજ છે, સ્વતંત્ર શાખાનું અલગ કાચું સરવ્યું. આ શું છે? આ બધા ઉદાહરણ શેના છે? તો કે કયા ખ્યાલના? અલી આ ખબર છે ને, આ કયો ખ્યાલ હાલે છે? અલગ અસ્તિત્વનો ખ્યાલ. કયો ખ્યાલ છે? અલગ અસ્તિત્વનો ખ્યાલ છે. અને એના ઉદાહરણ છે કે પેઢી અલગ છે અને વ્યક્તિ અલગ છે, કંપની અલગ છે અને એનો માલિક અલગ છે. યાર કે રિલાયન્સ કંપની અલગ છે અને મુકેશભાઈ અંબાણી અલગ છે, બરાબર છે. બેયના હિસાબી ચોપડા, બેયના વ્યવહારો એ એક જ પેઢીમાં ના નખાય, નામ નખાય, એટલે એ અલગ છે. એ રીતે યાદ રાખશું, બરાબર છે. ચોથો ખ્યાલ છે અલગ અસ્તિત્વનો ખ્યાલ. પરીક્ષામાં અહીંયાથી આ શબ્દ વારંવાર પૂછાણો છે. કયો? કે ભાગીદારોના મૂડી અને ઉપાડના વ્યાજ. એટલે ભાગીદારી પેઢી છે, અમે ઘરના બે ભાગીદાર હોય અને તોય શું કરી? અમે મૂડી પર વ્યાજ ગણી, અમે ઉપાડ પર વ્યાજ ગણી. શું કામ? આ કે ભલે ભાગીદારી પેઢીમાં હવે માની લ્યો હું ને મારા મિસિસ
હા, ભાગીદારમાં બીજાને થોડા રખાય યાર, નકર ડખાથી જે માની લો કે હું ને મારા મિસિસ અમે બે ભાગીદાર હોય, તોય શું કરી બેયને મૂડી ઉપર વ્યાજ ગણીએ, બેયના ઉપાડ ઉપર વ્યાજ ગણીએ. શું કામ? કારણ કે બધું ખીચડીમાં જ ઘી આવવાનું છે. પણ છતાંય ધંધાકીય એકમ કેવો છે? અલગ એન્ટિટી છે. ધંધો છે એ અલગ છે અને ઘરના વ્યવહાર છે એ અલગ છે. બરોબર છે? એટલા માટે બેયને શું રાખવાના? અલગ રાખવાના. ઓકે, યસ. આગળ વધીએ. ત્યાર પછી નંબર 5, પાંચમો ખ્યાલ. આ પણ પરીક્ષાની અંદર પૂછાય છે. ઘણી વખત આ પૂછાઈ ગયેલો શબ્દ છે. કયો? નાણાકીય માપનનો ખ્યાલ. જસ્ટ વેઇટ. નાણાકીય માપનનો ખ્યાલ. નાણાકીય માપનનો ખ્યાલ શું કે છે? થોડોક અટપટો છે. અટપટો એટલે કેવો છે? આની અંદર આની મર્યાદા પણ ઘણી બધી છે અને પરીક્ષામાં આ ખ્યાલની મર્યાદા પૂછાય. પાછી શું પૂછાય છે? મર્યાદા પૂછાય છે. કેવી મર્યાદા? સમજો કે નાણાકીય માપનનો ખ્યાલ એવું કહે છે કે જે ખર્ચને, યાદ રાખજો, જે ખર્ચને તમે નાણાંના મૂલ્યમાં માપી શકો ને એને જ ચોપડામાં લખાય. જે ખર્ચને તમે નાણાંના મૂલ્યમાં માપી શકો એને જ તમારે ચોપડામાં લખાય. જે ખર્ચનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એને ચોપડે નોંધ ન કરાય. એવા ખર્ચની ચોપડે નોંધ ન કરાય એવું વાક્ય છે. હવે સાહેબ ઈ કેમ થાય કે જેનું નાણાંમાં મૂલ્ય માપી ન શકે? એક સિમ્પલ ઉદાહરણ તમને લોકોને આપું કે માની લો કે કોઈ કંપની છે, એ કંપનીની અંદર હડતાલ થઈ. કંપનીમાં હડતાલ થઈ, બહુ મોટા પાયે હડતાલ થઈ ગઈ અને કર્મચારીઓ એક મહિના સુધી હડતાલ ઉપર ઉતરી ગયા. હવે 1 મહિના સુધી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરે ને પહેલા તો કંપનીને લોસ તો જવાનો છે. લોસ જવાનો છે, પણ એનું નાણાકીય મૂલ્ય માપી શકાય? નો. હા, સિવાય કે કર્મચારી છે એ હડતાલ ઉપર ઉતરી ગયા અને તમારી સ્ટાફની બસો હળગાવી નાખે, બસ હળગી જાય તો એ નાણાકીય મૂલ્ય માપી શકાય. હા, એને લખાય. પણ કંપનીના કર્મચારી હડતાલ ઉપર ગયા છે, તમારા ઘણા બધા ઓર્ડર કેન્સલ થવા માંડ્યા છે, તમારા નુકસાન જાય છે, વેરેન્ટેજ ચડે છે, પણ એને તમે નાણાકીય મૂલ્યમાં માપી નથી શકતા કે કર્મચારી હડતાલ ઉપર ગયા એનો ખર્ચ કેટલો. તમે ચૂકવા તો છે નહીં કોઈને, તમે પૈસા ચૂકવા જ હડતાલ ઉપર ગયા તો નહીં, એના પાછળની કોસ્ટ તો પડે છે ને, તમને નુકસાન જાય છે પણ છતાંય હિસાબોમાં નોંધાતું નથી. આની મર્યાદા છે. આની શું છે? મર્યાદા છે. એવી રીતે તમને કહું, માની લો કે કોઈ પણ કંપની છે, કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા હોય તો કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા એના મુખ્ય વહીવટી, એના મુખ્ય વ્યક્તિ જે છે, મુખ્ય વ્યક્તિ માની લો કે કોઈ કંપનીનો સીઈઓ છે, કોઈ કંપનીનો સીઈઓ છે એ રાજીનામું આપી દે તો ખબર જ છે યાર. અને સીઈઓ એટલે પેલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આમ દેશી ભાષામાં કહે તો સીઈઓ કોને કહેવાય? એ કરતા હરતા નડતા જે કહે છો. કારણ કે કંપનીના પ્રેસિડેન્ટને કાંઈ ન હોય, મેનેજિંગ ડિરેક્ટરને કાંઈ ન હોય, મુખ્ય અધિકારી કોણ છે? એ સીઈઓ છે. અને જો સીઈઓ કંપની છોડે તો કંપનીના બુરે હાલ કરી નાખે. ભૂતકાળની અંદર કોર્પોરેટ જગતની અંદર પણ આપણે જોયું છે કે કોઈ મોટી કંપની છે એના સીઈઓ જો રાજીનામું આપે ને તો કંપનીની માર્કેટ વેલ્યુ ઘટે છે, શેરના ભાવ ઘટી જાય છે. પેલા આવું થાય છે. આ પરિસ્થિતિ શું છે? પણ અહીંયા સીઈઓ રાજીનામું આપે છે પણ એનું નાણાકીય મૂલ્યમાં એ નુકસાન જશે કંપનીને, પણ નાણાકીય મૂલ્યમાં માપી શકાતું નથી. ના માપી શકાય મિત્રો, એટલા માટે એની નોંધ નથી થતી. ટૂંકમાં what I mean to say is that કે નાણાકીય માપનનો ખ્યાલ શું કહે છે કે દરેક વ્યવહારો નાણાંના મૂલ્યમાં જ દર્શાવવાના. શું દર્શાવવાના? નાણાંના મૂલ્યમાં દર્શાવવાના. વસ્તુના બદલામાં વસ્તુ આપે તો પણ શું લખવાનું? નાણાંનું જ મૂલ્ય લખવાનું. આપણે આમ નોંધ વખતે ક્યાંક યાદ કરો, આપણે એવું કીધું હતું કે 8,000 નો મોબાઈલ લેવા અને બદલામાં 5,000 નો માલ આપ્યો. આવે છે યાદ? આવું કોઈને આ યાદ આવતું હોય તો જરાક મને કહો, એટલે મને ખબર પડે જાગો છો. હા, કે નહીતર આ સેશન એવો છે મૂર્છા આવી જાય એવો છે. બરોબર છે? માલના બદલામાં મોબાઈલ કે ફર્નિચર આવું આવ્યું હતું કઈ? હા, એ કે આમ નોંધ કરી હશે અને પાછો ભણ્યા હોય ને ખબર છે. હા, આવું આવે છે ને. વાહ, જિગ્નેશને તો રકમ યાદ છે 5,000. વાહ બેટા, મજા આવી ગઈ. હાલો, હા, આમ દિલ ગાર્ડન થઈ ગયું કે છોકરાને આટલું બધું યાદ છે. ચાલો ચાલો, ડન. કૃણાલભાઈને યાદ છે. વાહ, સરસ. હાલો ઉતર્યો. હા, એ શું હતું પેલા? તો એ મુદ્દો જે હતો ને, આપણે તમે લોકો મોબાઈલ ગમે એટલાનો લેવા,
તમે મોબાઈલ ગમે એટલાનો લેવા, તમે માલ કેટલાનો આપ્યો એ કે 5000 નો, મોબાઈલ 8 નો હતો કે 10 નો હતો એની હારે લેવા દેવા નથી. તમે માલ 5000 નો આપ્યો તો નોંધ કેટલા રૂપિયાથી થાય? 5000 થી. જેનું નાણામાં મૂલ્યમાં નોંધ કરવી પડે. બરાબર છે? એમ ન લખાય કે આપણે ઘણી વખત એવું થાય કે કોઈ કર્મચારી છે, માની લ્યો કે કોઈ કર્મચારી છે, એ કર્મચારીને આપણે લોકો પગારના બદલે આપણે એમ લાગે કે આપણી પાસે જૂનું સ્કૂટર પડ્યું છે, આપણે કર્મચારીને પગારના બદલામાં સ્કૂટર આપી દઈએ કે હાલે આ તારો ફેબ્રુઆરી મહિનાનો પગાર આ સ્કૂટર. પણ એમ પગાર લખી તો આપણે લખીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર, અને રકમના ખાનામાં શું લખાય? રકમના ખાનામાં લખાય સ્કૂટર. લખીએ છીએ આપણે? નથી લખતા યાર. એ સ્કૂટરની વેલ્યુ લખીએ છે ને. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે તમે વસ્તુના કોઈ વસ્તુ આપી હોય તો ભલે, પણ એનું નાણામાં મૂલ્ય લખવું પડે. શું લખવું પડે? નાણાનું મૂલ્ય લખવું પડે. જો નાણાને મૂલ્યને અસર રજૂ ન થાય તો એની અસર ના આવે. બરોબર છે? ફોર એક્ઝામ્પલ આ જ વસ્તુ છે કે કોઈ પણ ઘટના ધંધાને અસર કરતી હોય પણ નાણામાં માપ રજૂ કરી શકાય તેમ ન હોય તો એની નોંધ ના થાય. બરાબર છે? ફોર એક્ઝામ્પલ આ કારખાનામાં હડતાલ છે, સારા કર્મચારી રાજીનામું આપે છે, આ બધા વ્યવહાર શું છે કે જેની તમે લોકો હિસાબી ચોપડામાં નોંધ નથી કરી શકતા. ખરેખર નુકસાન થયા છે પણ છતાંય ચોપડે નોંધ થતી નથી. શું કામ નથી થતી? એનું કારણ છે કે આવા ખર્ચા છે એનું નાણામાં મૂલ્ય માપી શકાતું નથી. બરાબર છે? એટલે આ ખ્યાલ કયો છે? નાણાકીય માપનનો ખ્યાલ, કે જેનું નાણામાં મૂલ્ય માપી શકાય એને દર્શાવવાના અને દરેક વ્યવહારના નાણાં મૂલ્ય લખવાના. બરાબર છે? ઓકે, તો આટલી વસ્તુ આમાં યાદ રાખશું, નાણાકીય માપનનો ખ્યાલ. હવે ત્યાર પછી અગત્યનો ખ્યાલ છે, નેક્સ્ટ છે આ સમયનો ખ્યાલ. અલિયા કેટલામો પહોંચ્યા? છઠ્ઠો ખ્યાલ છે સાહેબ, હિસાબી સમયનો ખ્યાલ. સૌથી સહેલો ખ્યાલ આ, સૌથી સહેલો ખ્યાલ આ. શું કામ ખબર છે? હિસાબી સમયનો ખ્યાલ એવું કે છે, અને આ ભઈલા આજે આપણે કથા કરીએ છીએ આ ભારત દેશ માટે નથી, આ મારી એક કંપની માટે નથી, આ વિશ્વના દરેક દેશ એક્સેપ્ટ કર્યા છે. ભારતની દરેક કંપનીઓ એક્સેપ્ટ કરેલા નીતિ નિયમો છે એને આપણે ફોલો કરીએ છીએ. બરાબર છે? અને એની અંદર હિસાબી સમયનો ખ્યાલ, એટલે આ ખ્યાલ છે ને એ આપને લાગે કે ચાલુ પેઢીને સાતત્યના ખ્યાલ સાથે સંકળાયેલો ભલે રહ્યો, પણ મેઇન શું છે કે નિશ્ચિત સમયના અંતે નાણાકીય પત્રકો બનાવવા. બસ હિસાબી સમયનો ખ્યાલ એમ કહે છે કે નિશ્ચિત સમયના અંતે નાણાકીય પત્રકો બનાવવા. દાખલા તરીકે 12 મહિનાના, તો આપણે વાર્ષિક હિસાબો કેટલા મહિનાના બને? દર 12 મહિનાના બને છે. પછી વચ્ચે ઓલા જીએસટી ના રિટર્ન આવ્યા હતા, ઈ કેવા? ઈ કે મહિને ને 3 મહિને, મહિને અને 3 મહિને તમે લોકો રિટર્ન બનાવતા હતા. તમે લોકો અંદાજપત્ર બનાવો તો માની લ્યો દર 4 મહિને અંદાજપત્ર બનાવો, પણ ફિક્સ. શું હોવું જોઈએ? ફિક્સ હોવું જોઈએ. તમે રોકડ મેળ બનાવો તો દર મહિને રોકડ મેળ બનાવો, તમે બેંક સિલક મેળ બનાવો તો દર 2 મહિને બેંક સિલક મેળ બનાવો, કે 15 દિવસે બનાવો, ફિક્સ. એટલે હિસાબી સમય છે ને મિત્રો એ ફિક્સ જ હોવો જોઈએ. એવું ન હોય કે ભારતની કંપની છે એ વાર્ષિક હિસાબો બનાવે, એ કેટલા સમયના? એ આપણે લોકો 12 મહિનાના વાર્ષિક હિસાબો બનાવીએ. પછી એ કે જાપાન વાળા એ કે એડવાન્સ ટેકનોલોજી વાળા, એટલે જાપાન વાળા શું 6 મહિને વાર્ષિક હિસાબો બનાવે છે? ન બનાવતા હોય યાર. બધાએ વાર્ષિક હિસાબો તો વાર્ષિક જ બને, 6 મહિને નો બને, વર્ષના જ બને. કોઈ પત્રકો તમે બનાવો છો તો સ્ટોક પત્રક દર મહિનાનું બનાવો તો દર મહિને બને, 6 મહિનાનું બનાવો તો 6 મહિનાનું બને. હા, વચગાળાના હિસાબો બનાવો તો ક્વાર્ટરલી હિસાબો લખે તો ક્વાર્ટરલી એટલે 3 મહિને, ક્વાર્ટરલી એટલે આપણે શું કહીએ છીએ 3 મહિનાના હિસાબો બને. ક્યારે એવું થયું કે તમે લોકો કોઈ નવા શબ્દ સાંભળ્યા કે સાહેબ સો કંપની છે એ એના હિસાબો દર 2.5 મહિને બનાવે છે? આવું સાંભળ્યું ના હોય પેલા. કાં તો કેવા હોય? વાર્ષિક હોય, કાં 6 માસિક પત્રકો રજૂ કરતા હોય, કાં ત્રિમાસિક રજૂ કરે, કાં મહિને. આમાં કે 1.5 મહિનાના એ કે ના સાહેબ ઓલી કંપની છે ને 51 દિવસના હિસાબો આપે. આવું ન હોય. હિસાબી સમય છે ને મિત્રો એ દરેક જગ્યાએ કેવો હશે? સરખો. અને એક જ ઉદાહરણ કે વાર્ષિક હિસાબો છે કે કોઈ પત્રકો છે એ નિશ્ચિત સમયના અંતે બને, બરાબર? ચોક્કસ સમયના અંતે બને, એ આ કન્સેપ્ટ છે. કયો? હિસાબી સમયનો ખ્યાલ એવું કહેવા માંગે છે. બરાબર? ઓકે, ત્યાર પછી નંબર 7 આવે છે. હવે બધા નાના નાના ખ્યાલ છે, એકદમ એક જ ખ્યાલ હવે અગત્યનો છે. બાકી ખ્યાલ છે એને ખાલી નામ જ સાંભળવાના છે. જોઈએ પૂર્ણ રજૂઆતનો ખ્યાલ.
કયો ખ્યાલ છે? પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. આ ખ્યાલ પરીક્ષામાં પૂછાય છે. શું કામ? એનું કારણ છે કે આ ખ્યાલ છે ને ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે તમે કોઈ પણ પ્રકારની કંપની પોતાના હિસાબો લખે તો હિસાબોની અંદર એને માહિતી પૂર્ણ રજૂ કરવી જોઈએ. તો આપને ઘણી વખત એમ લાગે કે સાહેબ હિસાબો હોય એમાં પૂર્ણ જ માહિતી, એમાં કે અધૂરી માહિતી આપે ના, એમ પૂર્ણ નહીં. પણ કંપનીના જે કોઈ સ્ટેક હોલ્ડરો છે, આ યાદ રાખજો, કંપની સાથે સંકળાયેલા કોઈ પણ લોકો, કંપની સાથે સંકળાયેલા તમામ પક્ષકારો ના હિતને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી અથવા તો માહિતી આપવી પડે. કોને ધ્યાનમાં રાખી? તમામ પક્ષકારોને ધ્યાનમાં રાખી અને મહત્વની માહિતી જે છે એ બધી માહિતી લખવી જ પડે. હવે આ સાહેબ આપણે કહીએ એ કે સાહેબ થોડુંક આમ ઊંડું ઉતરતું નથી, બધી માહિતી લખવાની સંપૂર્ણ રજૂઆત. જરાક ઉદાહરણ આપો. લઈએ કેવું ઉદાહરણ કે માની લ્યો કે સંપૂર્ણ રજૂઆતનો ખ્યાલ છે, પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ. હા, એક યાદ રાખજો, આ ખ્યાલને બીજું નામ શું આપે છે કે રજૂઆતનો ખ્યાલ અથવા પૂર્ણ ઉલ્લેખનો ખ્યાલ એ કહે છે. કેવા શું માંગે છે કે રોકાણકારો એટલે તમામ પક્ષકારોના હિતને લગતી તમામ માહિતી રજૂ કરવી. કે શું? કે વધારાના પત્રક બનાવવા. કોઈ પણ આવી માહિતી છે ને એ તમે લોકો વધારાના પત્રક સ્વરૂપે આપો તોય ભલે, તમે આને નોંધ સ્વરૂપે આપો તોય ભલે, તમે પરિશિષ્ટ આપો તોય ભલે, પણ પક્ષકારોને લગતી તમામ માહિતી જે છે એ તમારે લખવી પડે. કાયદામાં જોગવાઈ હોય તોય ભલે અને ન હોય તોય ભલે. કાયદામાં જોગવાઈ હોય તોય ભલે અને ન હોય તોય ભલે, તમારે લખવી પડે. અને આ માહિતી એટલે કઈ? તો કે સંભવિત જવાબદારી છે એ કંપનીમાં ભવિષ્યમાં કોઈ ખર્ચ થવાનો છે એ પક્ષકારોને ખબર ન હોય. કે કંપની 5 વર્ષ પછી કે 2 વર્ષ પછી આટલા કરોડ રૂપિયા વાપરવાની છે કે આટલા કરોડ રૂપિયાની જવાબદારી ઊભી થશે. વાર્ષિક હિસાબોમાં કે ન આપણે ખબર છે, વાર્ષિક હિસાબો બનાવો તો ઓલી મૂડી અને દેવા બાજુ અંદરના કોલમમાં એક શબ્દ લખીએ છીએ સંભવિત જવાબદારી. એને સરવાળામાં ધ્યાનમાં લેતા નથી. તો એ શું કામ લખીએ છીએ? એનું કારણ છે કયો ખ્યાલ છે? પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. કયો ખ્યાલ છે? પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. એટલે લખીએ છીએ. ત્યાર પછી સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિની માહિતી નહીં, પણ સ્ટોક મૂલ્યાંકનની માહિતી એની સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફાર. પદ્ધતિની ને ઉભા રહ્યો અહીંયા, યસ, આટલું ચેકી નાખું છું. સ્ટોક મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારની માહિતી એ આપવી પડે. તમે સ્ટોક મૂલ્યાંકનમાં આપણે અગાઉ કીધું એક સૂત્રતાનો ખ્યાલ શું કહે છે કે દર વર્ષે સ્ટોકનું મૂલ્યાંકન એક જ પદ્ધતિએ કરવાનું. પણ માની લ્યો કે 5 વર્ષે 10 વર્ષે તમને એવું લાગે છે કે હવે આપણે ફીફો પદ્ધતિએ મૂલ્યાંકન કરતા હતા એની જગ્યાએ લીફો કરવું છે. કરો, બદલાવો, પણ પછી દર વર્ષે નો બદલાતા. હવે લીફો તો 5-10 વર્ષ લગી ચાલુ રાખજો, પણ તમે પદ્ધતિ ચેન્જ કરી ને, ચેન્જ કરો એમાં વાંધો નથી, પણ ચેન્જ કરો તો એ તમારે લખવી પડે. તમારા શેર હોલ્ડરોને કહેવું પડે કે ભાઈ આપણે આ વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલાઈ, તમે લોકો ઘસારાની પદ્ધતિમાં ફેરફાર કરો તો લખવી પડે. શું કામ? ઘસારાની પદ્ધતિ બદલે ને ભાઈ તો નફો કે ખોટ બદલી જાય નફો ખોટ. એટલે કંપનીના સંકળાયેલા પક્ષકારો છે, રોકાણકારો છે, શેર હોલ્ડરો છે, સ્ટેક હોલ્ડરો, આ બધાના હિતમાં હોય છે. તમે જે માહિતી રજૂ કરો એની પૂર્ણ રજૂઆત થવી જોઈએ. એટલા માટે અહીંયા એક વસ્તુ એમ પણ કહેવાય છે કે કાયદામાં હોય તોય ભલે અને ન હોય તોય ભલે, આ યાદ રાખજો કે કાયદામાં જોગવાઈ હોય કે ન હોય, તમામ માહિતી જે છે એની રજૂઆત થવી જોઈએ. તમામ અગત્યની માહિતી એની રજૂઆત તમારે કરવી જ પડે. બરોબર? અને એટલે તમે યાદ કરો, ઘણી વખત આપણે એવું લખીએ છીએ, ઓલા વાર્ષિક હિસાબો જેને જોયા હોય, એકાદ હવે દાખલા પ્રેક્ટિકલ યાદ કર્યા હોય તો ખબર હોય, આપણે ઓલા રોકાણો લખીએ છીએ ને, તો રોકાણો યાદ છે કે જ્યારે રોકાણો લખીને તો એને ભલે રોકાણોની કિંમત આપણે ચોપડે કિંમત લખીએ છીએ, પણ કાઉન્સમાં છે ને આપણે બજાર કિંમત સાથે લખીએ છીએ. શું લખીએ છીએ? રોકાણો લખતી વખતે, ઇન્વેસ્ટમેન્ટ લખતી વખતે આપણે બજાર કિંમત ભેગી લખીએ છીએ. શું કામ? શેર હોલ્ડરને ખબર પડવી જોઈએ કે કંપનીએ તમારા પૈસાના જે રૂપિયા રોક્યા છે ને એનો ભાવ આટલો અત્યારે માર્કેટમાં હાલે છે. રજૂઆત છે,
કઈ રજૂઆત છે આ? પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. એવો ખ્યાલ છે. ટૂંકમાં બધી જ માહિતી જે શેર હોલ્ડરો માટે, તમામ પક્ષકારો માટે ઉપયોગી હોય એ બધી માહિતી તમારે લખવી પડે. બરાબર છે? એ ખ્યાલને શું કહે છે? પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. બરોબર? જસ્ટ વેઇટ. ઓક્સિજનનો બાટલો ભર લઉં. એટલે આપણે તો ગ્લાસ હોય ઓક્સિજનનો. ચાલો, રેડી? આ 7મો ખ્યાલ છે. ત્યાર પછી યસ 8મો ખ્યાલ જે છે એ પણ અગત્યનો છે. એ મહત્વતા લખશું. મહત્વતાનો ખ્યાલ. શેનો ખ્યાલ છે? મહત્વનો ખ્યાલ નહીં, મહત્વતાનો ખ્યાલ. હવે મહત્વતાનો ખ્યાલ એટલે શું? તો આ ખ્યાલ છે ને એ ઓલા આગલા ખ્યાલ કરતા થોડોક અલગ લાગશે અને વ્યવસ્થિત જુઓ ને તો તમને કોન્ટ્રાડિક્ટરી લાગે. હવે આગલા મુદ્દામાં આપણે એવું કીધું કે ધંધામાં પક્ષકારો, ધંધા સાથે જોડાયેલા તમામ પક્ષકારોના હિતને લગતી માહિતી છે એ તમારે લખવાની. અહીંયા એવું કહે છે કે જે મહત્વની માહિતી હોય ને એની જ નોંધ કરો. એટલે એવું નથી કે બીજાની નોંધ ન કરો. સમજો આ કે અહીંયા પેલું સ્ટેટમેન્ટ વાંચો તેમ આવે માત્ર મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવો. અને આગળ શું કીધું આપણે? કે બધી બાબતોનો ઉલ્લેખ કરવો. હવે ડખો થયો એ કે આ અલગ છે ને ઓલો અલગ છે, એમ નથી. પેલા આની પહેલી લીટી ડખાવાળી છે. મહત્વની બાબતનો ઉલ્લેખ કરવો એટલે કેવા શું માંગે છે ખબર છે? એક સિમ્પલ ઉદાહરણ આપું. માની લ્યો કે મારી પેઢી છે, તો મારી પેઢીની અંદર બટ ઓબ્વિયસ ક્લાસીસ ચાલતા હોય તો ક્લાસીસની અંદર તો ભાઈ પેન વપરાતી હોય, પેન્સિલ વપરાતી હોય, શાર્પનર વપરાતા હોય, ઇરેઝર વપરાય. આ બધો ખર્ચો થાય કે ન થાય? હવે આ બધા આ માલ સામાન કહેવાય, અમારા હથિયાર કહેવાય. પેલા શાર્પનરનો ખર્ચો થાય, અલિયા ઇરેઝરનો ખર્ચો થાય. તો આ બધું શું છે? માની લો પેન ડ્રાઈવ વસાવેલી રાખી હોય તો પેન ડ્રાઈવના ખર્ચા છે. હવે આ બધી વસ્તુ એવી છે, આ ઉદાહરણ એટલા માટે આપ્યા. પછી કહેતા નહીં સાહેબ કે આ બધું માલ ભેગો રાખો. હા, ભેગું રાખો, લખવા માટે રાખવું પડે. પણ માની લ્યો પેઢીનો ખર્ચ છે, પેઢીનો ખર્ચો છે મિત્રો, એ યાદ રાખજો કે પેઢીનો ખર્ચો જે છે એના માટે શબ્દ યાદ રાખશું કે આવા જે શબ્દ પેઢીનો ખર્ચો છે કુલ કેટલા ખ્યાલ છે? લે બેટા, આ શરૂઆતમાં લેક્ચરમાં હું 2 વખત તો બોલી ગયો. કેટલા ખ્યાલ છે? ઉતાવળ છે કે શું છે? આવા વિચિત્ર બેહુદા સવાલ ના કરવા. બરોબર છે? ચાલો આવતા રહ્યો. હા, એટલે તું કોમેન્ટ વાંચતો નથી ચાલુ લેક્ચરની અંદર. વિચિત્ર આનું શું કામ છે? કેટલા છે યાર? એ જેટલા હોય એટલા ભણવાના બધાય છે બેટા આપણે. બરોબર? હાલ, ક્યાં હતા? આ પેન, પેન્સિલ, માર્કર, સ્ટેપલર, જો આ બધું બતાવ્યું, લખ્યું છે હોતા કે આ બધા વસ્તુ છે મિત્રો એના માટે હું કે અલગ ખાતું બનાવું કે મારા હિસાબી ચોપડાની અંદર પેનનું ખાતું અલગ, પેન્સિલનું ખાતું અલગ, શાર્પનરનું ખાતું અલગ, ઇરેઝરનું ખાતું અલગ. આવું હોય ક્યારે? ન હોય વૈલા. શું કામ ને? આ કે પેન, પેન્સિલ, ઇરેઝર છે, પેપર છે, એ એટલા બધા મહત્વના નથી કે જેના માટે અલગ ખાતા રાખવા. સમજો, હું એમ નથી કહેતો કે એની નોંધ નથી કરવાની, એની નોંધ કરવાની, પણ આ બધાની વચ્ચે એક ખાતું હું બનાવી નાખું. અને એ કયું ખાતું? તો કે સ્ટેશનરી ખર્ચ. હું મારા ચોપડામાં લખું કે પેનનો ખર્ચ અલગ લખું, પેન્સિલનો અલગ લખું, રબરનો અલગ લખું, માર્કરનો અલગ લખું. આમ ન કરે. મારે આ બધા ખર્ચા છે ને એ મારે શેમાં લખી નાખવાના? એ બધાને લખવાના શેમાં? સ્ટેશનરી ખર્ચમાં. આને મહત્વતાનો ખ્યાલ કહે છે. સમજાય છે? લખવાનું કઈ મૂકી નથી દેવાનું, બધું લખવાનું. પણ એક એન્ટ્રી વિચાર કરો કે તમે તમારી ડાયરી બનાવો. હવે એ ડાયરીમાં તમે લખો કે 5 રૂપિયાની ચા પીધી. તમને ઘરેથી કીધું હોય, બહાર ગામ ભણવા જાય ને છોકરાઓ, એને બાપાએ કીધું હોય કે હિસાબ દેજે, તો છોકરો લખે સવારના પોરમાં ઉઠીને નાવાનો સાબુ નતો લેવા ગયો કે 40 રૂપિયાનો સાબુ. વળી પાછો રસ્તામાં ચા પીતા હોય કે 20 રૂપિયાની ચા, વળી પાછા 20 રૂપિયાના પૌવા બટેટા. પછી 10 વાગે ભાઈબંધ દોસ્તારે વાર ચા. આવું લખો તમે? ન લખો ને. બપોરે જમવાના 60 રૂપિયા, 5 વાગે નાસ્તાના 40 રૂપિયા, સાંજે જમવાના 100 રૂપિયા. આવું ન લખે. છોકરાઓ હિસાબો લખે તો શું લખે? કે આજના દિવસના 100 રૂપિયા. સમજાય છે? આવું જ લખો ને તમે. આજના દિવસના 200 રૂપિયા. એક વસ્તુ લખો. ન લખે. આમાં એમ જ છે કે મહત્વતાનો ખ્યાલ શું કહે છે કે એન્ટ્રી બધી લેવાની, કોઈ મૂકવાની નથી, પણ કોઈ અલગ અલગ હેતુ માટે અલગ અલગ ખાતા નહીં રાખવાના. ઝાઝા ખાતા ભેગા નહીં કરવાના. અમુક નાના ખર્ચ છે એને બધાને ભેગા કરી અને એક ખાતે રાખી લો.
શેના ખાતે? એક જ ખાતે. એવી રીતે નાની રકમની ખરીદીની મિલકત ગણવાને બદલે એને શું ગણવા? પરચુરણ ખર્ચ ગણો કે કેલ્ક્યુલેટર ખરીદો, સ્ટેપલર ખરીદો. હવે મેં કેલ્ક્યુલેટર ખરીદ્યું છે તો કેલ્ક્યુલેટર આનો લાભ છે, પેલા કેલ્ક્યુલેટરનો લાભ છે એ તો મને લાંબો ટાઈમ મળે કે ન મળે? મળવાનો છે. સ્ટેપલર છે, આપણે બધા ઉદાહરણ ભેગા જ રાખ્યા, માથાકૂટ નહીં. સ્ટેપલર છે આ કે દર વર્ષે લેવાય. આ સ્ટેપલર 10 વર્ષ જૂનું હશે, ભગવાનને ખબર. અને આ કેલ્સી તો મને યાદ છે ત્યાં લગી કે લગભગ કદાચ હું ભણતો તે જૂનું છે. શું કરવાનું? તો આને મિલકત થોડી કહેવાય યાર. આ બધાને શું કરાય? મિલકત તરીકે લખવાને બદલે શેમાં જવા દેવાય? પરચુરણ ખર્ચમાં. કારણ કે મિલકત તરીકે લઉં તો ખાતું બને અને દર વર્ષે પાછો ઘસારો લાગે. ત્યારે 200 રૂપિયાના કેલ્ક્યુલેટરમાં ઘસારા ગણવાના હોય ના હોય યાર. એટલા માટે એને શેમાં જવા દેવાના? પરચુરણ ખર્ચને. પરીક્ષામાં આ ઉદાહરણ બેઠે બેઠું એક વખત પૂછાણું હતું. કહ્યું કે નોટબુક અડધી વપરાયેલી હોય તો. નોટબુક માની લ્યો કે તમે લોકોએ કોઈ ચોપડો લીધો કે કંપનીએ ચોપડો લીધો અને એ ચોપડો લીધો ફેબ્રુઆરીમાં. કયા મહિને લીધો? ફેબ્રુઆરીમાં ચોપડો લીધો અને 31 માર્ચે વર્ષ પૂરું થયું. હવે એ ચોપડો અધૂરો હતો અને એ ચોપડાનો લાભ આપણે માર્ચ પછી એપ્રિલ મે જૂનમાં લીધો. તો અહીંયા એવું કરે એ કે તો ભાગ પાડો પહેલા. અડધો 40 રૂપિયાનો ચોપડો હતો. કેટલાનો? 40 રૂપિયાનો ચોપડો હતો. એ કે 20 રૂપિયા ગયા વર્ષે અને 20 રૂપિયા આ વર્ષે. આવું કરે? ના કરે. પહેલા અધૂરી નોટબુક હોય તો આ મહત્વતાનો ખ્યાલ શું કે છે કે નાની નાની પરચુરણ બાબતોમાં ન પડો. પરચુરણ બાબતમાં ના પડો. એને ગયા વર્ષે નોંધ કરી નાખી તો કરી નાખી. એમાં કે ગયા વર્ષનો તમારો કરોડ રૂપિયાનો નફો ઓછો થશે, 40 રૂપિયાના ચોપડામાં કાંઈ ફરક પડે નહીં. બરાબર છે. એટલે અન્ય કોઈ જોગવાઈ ન હોય તો કંપનીના નફા નુકસાન ખાતામાં કોઈ આવક કે ખર્ચ જે તે આવકના 1% અથવા 1 લાખ બેમાંથી જે વધુ હોય ને તેના કરતા ઓછા હોય તો અલગ લખવાની જરૂર નથી. બરાબર છે. આ હું નથી કહેતો, આ હિસાબી નિયમ એમ કહે છે. કઈ? 1 લાખથી ઓછ કંપની માટે છે, મારા માટે નહીં. કંપની માટે કે કુલ ખર્ચના 1% થી ઓછી રકમ હોય અથવા તો મિલકત એ 1 લાખ રૂપિયાથી ઓછી રકમ છે તો અલગ લખવાની જરૂર નથી. એટલે તમે 5-15 રૂપિયાની વિગતો માટે અલગ નોંધ ન કરો, એને મિક્સ નોંધ કરી નાખો. મહત્વતાની નિયમ આ કહેવા માંગે છે. બરોબર છે. તો આ નિયમ પણ પરીક્ષામાં પૂછાય છે. છૂટા ઓજારો છે, હથોડી છે, ખીલાખીલી છે, એ અલગ લખવાને બદલે શું કરી નાખીએ? એક ડેડ સ્ટોકનું ખાતું બનાવે. શેનું ખાતું બનાવે? ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એટલે પરચુરણ મિલકતોનું ખાતું. શેનું ખાતું? પરચુરણ મિલકતોનું ખાતું છે. આ બધું શેમાં જવા દઈએ? પરચુરણ મિલકતના ખાતે. બરોબર છે. એટલે કારણ કે અલગ અલગ હથોડીનું ખાતું અલગ બનાવાય ના બનાવાય લ્યા. એનું પાના પકડ છે તેના ખાતા અલગ હોય ના હોય. એ બધાને ભેગા કરીને કોના ખાતે? ડેડ સ્ટોક ખાતે. કારણ કે મહત્વતાનો ખ્યાલ છે કે મહત્વની બાબતોની તમે નોંધ કરો, ઓછી મહત્વની બાબત છે એને બીજી વિગતોની સાથે જોઈન્ટ કરી દો. શું આ નથી લખવાની એમ નથી? પેલા બીજી વિગતો સાથે શું કરી દેવાની? જોઈન્ટ કરી દેવાની. બરોબર. તો આટલી વસ્તુ યાદ રાખશું શેમાં? મહત્વતાના ખ્યાલમાં. ઓકે. યસ. સૌથી વધુ અગત્યનો અને પરીક્ષામાં સૌથી વધુ જેના સવાલ પૂછાય છે ને એ આ ખ્યાલ છે. કયો? દૂરદર્શિતાનો ખ્યાલ. એને શાણપણનો ખ્યાલ કહેવાય, એને ડહાપણનો ખ્યાલ પણ કહેવાય, એને રૂઢિચુસ્તતાનો ખ્યાલ કહેવાય. એ જે કયો જેટલા નામ જાજા છે ને એટલા ઉદાહરણ જાજા છે. ઉદાહરણ જાજા છે. આ ખ્યાલ કેવા શું માગે છે એને હું સમજાવું એના કરતા આપણે ઉદાહરણ ઉપર જાય કે આ ખ્યાલ શું કહેવા માંગે છે. કે આ ખ્યાલ એવું કહે છે કે મિલકતો અને દેવા ખરેખર હોય ને તો જ લખવા. મિલકત અને દેવા ખરેખર હોય તો લખવા, નહીતર ના લખવા. માની લ્યો કે તમારા ધંધાની પાઘડી હોય તો લખવાની, નહીતર ખોટે ખોટા ફાંકા મારવાના નહીં. બરોબર છે. બીજું કહેવા માંગે છે કે સાચી પરિસ્થિતિ દર્શાવે પત્રકો તેવી રીતે નોંધ કરવાની. હવે આ તો હિસાબી આમ છે ને કહેવાય ને કે ઓલા રૂઢિચુસ્તવાદી લોકોની વાત છે. એના ઉપર આપણે કે ગુપ્ત અનામત ઊભું ન કરવું. શું કામ ને? આ કે ગુપ્ત અનામત છે પેલા આપણે ભણ્યા હતા, યાદ આવે છે? ગુપ્ત અનામત કોઈને યાદ આવતું હોય તો મને કહેજો જરા. ગુપ્ત અનામત આવો શબ્દ આવતો તો ક્યાંય? કોને કહેવાય ગુપ્ત અનામત પેલા? કોને કહેવાય ગુપ્ત અનામત? કોને કહેવાય? ગેરકાયદેસર તો બરોબર છે. યસ, એક્ઝેક્ટલી.
મેહુલભાઈ કહે છે કે પેઢીના ચોપડે નોંધ ન થાય. યસ એક્ઝેક્ટલી. શું થાય? પેઢીના ચોપડે ક્યાંય નોંધ ન થાય અને તમે એમનેમ ગેરકાયદેસર ઊભું કરી નાખો, એને શું કહેવાય? ગુપ્ત અનામત. આ ગુપ્ત અનામત આપણે ઊભું કરતા નથી. શું કામ ને? કારણ કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ છે. આવું કોઈ દી નહીં. આને ઓલો એથિક્સ કહેવાય. આ ઘણી બધી વસ્તુ શું છે? ઓલા એથિક્સ નો કે આપણે કોડ ઓફ કન્ડક્ટ કહેવાય. આ કોડ ઓફ કન્ડક્ટ કે એથિક્સ છે ને, આ એથિક્સ છે, નીતિ નિયમો છે આવા. એને યાદ રાખી. બીજું કે સંભવિત આવક છે ને એ ધ્યાનમાં ન લેવાય. સંભવિત આવક ધ્યાનમાં ન લેવાય, પણ સંભવિત ખર્ચા ધ્યાનમાં લેવાય. સમજો, સંભવિત આવકો ધ્યાનમાં ન લેવાય પણ ભવિષ્યના ખર્ચા ધ્યાનમાં લેવાય. એ કયો ખ્યાલ છે? રૂઢિચુસ્તતાનો ખ્યાલ છે. કારણ કે ભવિષ્યમાં કોઈ આવક થવાની છે ને તો એને કન્સિડર નથી કરતા આપણે, પણ ભવિષ્યનો ખર્ચ થવાનો હોય તો એને ધ્યાનમાં લેવાય. કારણ કે ભવિષ્યમાં જવાબદારી ઊભી થાય તો તકલીફ ન પડે, એટલે અત્યારે ધ્યાનમાં લેવાય. ઓલી ભવિષ્યની આવક થઈ તો ઈ બોનસ, એને ધ્યાનમાં લેવાતી નથી. અને એવી રીતે આ શબ્દ છે મિલકતો વધુ બતાવવાને બદલે કેવી બતાવાય? ઓછી બતાવી છે ને. મૂળ કિંમત ચોપડે કિંમત બે માંથી જે ઓછી હોય એ બતાવી છે. એવી રીતે આખર સ્ટોકનું મૂલ્યાંકન પણ બે માંથી ઓછું હોય એ કરીએ છીએ. કેમ વધુ નથી કરતા? ન કરાય. પહેલા હિસાબોમાં શકમંદ લેણા અંગેની જોગવાઈ. આપણે લોકો ગાલખાદ અનામતની ગાલખાદ અનામત ખબર છે ને? શું છે ગાલખાદ અનામત? કે દેવાદારો આપને ભવિષ્યમાં બૂચ મારે. દેવાદારો ભવિષ્યમાં બૂચ મારે એટલે અગાઉથી આપણે અનામત કરીએ છીએ. તો ગાલખાદ અનામતની જોગવાઈ કરી. દેવાદાર ઉપર ગાલખાદ અનામતની કોઈ દી લેણદાર ઉપર કરી. શું કામ? એ કે દેવાદારો આપને બૂચ મારે તો શું આપણે કોઈને બૂચ નથી મારવાના? અલિયા મારવાના છે, પણ આપણે નોંધ કરીએ નથી કરતા. આપણે નોંધ કરીએ કેવી? નમૂનાથી આપેલ માલ. શેની નોંધ કરીએ? નમૂનાથી ગયેલ માલની નોંધ કરીએ છીએ, પણ નમૂનાથી આવેલા માલની નોંધ થાય છે? કરીએ છીએ ક્યારે? નથી કરતા. પહેલા ચોરીથી ગયેલો માલ, ચોરીથી ગયેલો માલ એની નોંધ કરીએ. આપણે ક્યાંકથી બઠ્ઠી આવ્યા હોય એની નોંધ કરી છે? નથી કરતા. શું કામ? એ કે ચોરીથી ગયેલ માલની નોંધ કરાય, આવેલા માલની નોંધ કરાય નહીં. આ તો એના જેવું થાય કે ચોરીથી આવેલો માલ પાછો ખબર હોય તો ને. ઘણી વખત એવું થાય કે વેપારીને ખબર હોય, ઘણી વખત શું સાહિત્ય કલાકારને ક્યારેક હું સાંભળતો હોય જોક્સની અંદર કહેતા હોય, એમાં મને લાગે ઓલા કંઈક શું કહે જીતુભાઈ દ્વારકાવાળા છે, એ કે જોક્સની અંદર ઘણી વખત કહેતા હોય. એ પોતે કહેતા, હું તો નથી કહેતો, એ પોતે કહેતા હતા કે ઘરવાળા એક વખત બાજુવાળાની દુકાન હતી, બાજુવાળાની દુકાને જાય અને બાજુવાળા ભાઈ એક વખત એની ઘરે આવ્યા. એ કે સાહેબ કે જીતુભાઈ કે તમે તમારા ઘરવાળીને સમજાવી દેજો. શું સમજાવી દઉં? એ કે રોજ મારી દુકાને કલાક લગી આવે છે, કલાક લગી ધડ કરે, બધી વસ્તુ જોવે, પણ કઈ લઈ નથી જતા, મારો ટાઈમ બગાડે છે. એટલે ભાઈ તો હાજે ઘરવાળીને ખીજાણા. એ કે તને ખબર ન પડી કે મારા ભાઈ બંધની દુકાને રોજ જાસી કે કલાક હેરાન કરે છે અને કઈ લ્યાવતી નથી કે આમ કરાય. એટલે એને ઘરવાળે હળવેકથી કીધું એ કે લ્યાવું તો ઘણું છું, પણ એને ખબર ન પડે તો મારો શું વાંક? હા, તમારા મારા બેના નસીબ નો સમજાય તો આના જેવું છે કે ચોરીથી આવેલ માલ છે ને એની નોંધો ન થાય, ચોરીથી ગયેલ માલની નોંધો થાય છે. બરોબર છે? ઓકે. દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરી છે. શું કામ દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરી છે? કે આ બધી વસ્તુ છે ને એ ભવિષ્ય માટે છે. શેના માટે? ભવિષ્યમાં આપણને કોઈ ખર્ચ થવાનો હોય, ભવિષ્યની સંભવિત જવાબદારી હોય, એના માટે આ બધી વસ્તુની નોંધ. ભવિષ્યમાં આવક થવાની હોય તો, ભવિષ્યમાં આવક થવાની હોય તો કોઈ પણ પ્રકારની નોંધ કરતા નથી. બરોબર છે? ભવિષ્યના જે ખર્ચા છે ને એની આપણે નોંધ કરશું. બરોબર છે? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હજી ઉદાહરણ ઘણા બધા છે. લેણદાર વટાવ અનામતની જોગવાઈ થાય નહીં. જોગવાઈ થાય નહીં. લેણદાર વટાવ લખ્યું તો બે વખત લખાઈ ગયું. કઈ વાંધો નહીં. થાય નહીં. પાકાશ્રયમાં સંભવિત દેવું દર્શાવાય, સંભવિત લેણું દર્શાવાતું નથી. બરોબર છે? એવી જ રીતે રોકાણોની કિંમતમાં ઘટાડાની નોંધ થાય. જાંગડ વેચાણ અંગે આ ખબર છે કોઈને? જાંગડ વેચાણ એટલે શું? કોઈને ખબર છે જાંગડ વેચાણ કોને કહેવાય? આવો શબ્દ ક્યાંક ભટકાયો આપણી પરીક્ષામાં? એટલે શું? પણ સ્લમ્પ સેલ. બરોબર. ઇંગ્લિશ નહીં, મીનિંગ શું આનો? માલ રસ્તામાં હોય ના, રસ્તામાં હોય એવું નહીં. હજી થોડુંક હલે.
હા, એક જ શબ્દોમાં સાહેબ કેવું હોય ઈ કે માલ પસંદ પડે તો રાખવાનો, નહીં તો પાછો મોકલી દેવાનો. સમજે? તમે માલ મોકલી દીધેલો છે, તમે માલ મોકલી દીધો. હવે સામેવાળા વ્યક્તિને માલ પસંદ પડે એ ખરીદી કરે, અને ન ખરીદી કરે તો પાછો બટકાવી દે. શું કરી દે? પાછો રિટર્ન કરી દે. બટકાવો એટલે રિટર્ન કરવો. એને કેવો માલ કહેવાય? જાંગડ માલ કહેવાય. કેવો માલ? જાંગડ માલ. તો જાંગડ માલની આપણે નોંધ કરીએ છીએ પેલા કરીએ છીએ, તો આ માલની નોંધ કરાય. એક શબ્દ યાદ કરો, કોસ્ટિંગમાં શીખી ગયા. શું શીખી ગયા? ઓલા કરારના હિસાબો. એ કરારના હિસાબોમાં 3-4 શબ્દ હતા. નફા માટે યાદ આવે છે કે ભાઈ કરારમાં 25% થી ઓછું કામ થાય. કરારમાં 25% થી 75% સુધીનું કામ થાય, અને 75% થી વધારે કામ થાય. ભઈના કોસ્ટિંગના લેક્ચરમાં, મેરેથોન લેક્ચરમાં એ જ શબ્દ આવ્યો. શું? કરારમાં 25% થી ઓછું કામ થાય તો નફા નુકસાન ખાતે લઈ જવાને બદલે ક્યાં લઈ જાય છે? ચાલુ કામ ખાતે. શું કામ લઈ જાય છે? એની પાછળનું કારણ છે કે દૂરદર્શિતાનો સિદ્ધાંત છે. ક્યાં? રૂઢિગત સિદ્ધાંત એમ કહે છે કે ભઈલા 25% જ કામ થયું હોય તો નફા નુકસાનમાં નોંધાય જ નહીં, કારણ કે હજી મળ્યો જ ન કહેવાય. ક્યાં લઈ જતા હતા? ચાલુ કામ ખાતે. આ ખ્યાલ છે. R&D માં જાહેરાત ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળે તો ચાલુ વર્ષમાં નફા નુકસાન ખાતે લખી નાખી છે. શું કામ ને? કારણ કે ભવિષ્યનો ખર્ચ છે અત્યારે ખર્ચમાં જવા દો. આ વર્ષે નફો ઓછો લાગે તો વાંધો નહીં, પણ લાભ ભલે લાંબા સમય માટે મળે. એવી રીતે વીમો નથી તેવા માલની ચોરી થાય તો સીધું નુકસાન ખાતે નોંધ કરી. આ બધા સકમન લેણાનું વ્યાજ છે એની નોંધ કરી. ટૂંકમાં આપણે લોકો જે ભવિષ્યનો એક જ શબ્દ યાદ રાખવાનો કે ભવિષ્યમાં કોઈ ખર્ચ આવે એમ હોય, ભવિષ્યની કોઈ જવાબદારી હોય તો સંભવિત જવાબદારી કે સંભવિત દેવાની નોંધ કરાય. ભવિષ્યની સંભવિત જવાબદારી કે સંભવિત દેવાની નોંધ થાય, સંભવિત લેણાની નોંધ થતી નથી. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખશું. કયો સિદ્ધાંત આ કહે છે પહેલા? તો કે આ સિદ્ધાંત છે દૂરદર્શિતા, ડહાપણ, શાણપણ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખવાની. શેના માટે? સિદ્ધાંત નંબર 9 માટે. ત્યાર પછી સિદ્ધાંત નંબર 10 છે પડતરનો ખ્યાલ. શેનો ખ્યાલ છે? કોસ્ટ કન્સેપ્ટ એને કહેવામાં આવે છે. હવે કોસ્ટ કન્સેપ્ટ એટલે શું? એકદમ સરળ ભાષામાં તમને કહું ને કે હિસાબોમાં નોંધ છે ને એ નાણાકીય પડતરને આધારે કરવી. કોના આધારે કરવી? નાણાકીય પડતરને આધારે કરવી. હવે આ વસ્તુ જે છે એ આપણે આગળ હમણાં ભણ્યા. શેમાં? નાણાકીય માપનનો ખ્યાલ. અને એમાં શું કીધું કે 10,000 નો મોબાઈલ 8,000 માં લાવ્યા. હા, ઓલું માલના બદલામાં મોબાઈલની વાત નથી. આ તમે 10,000 વાળો મોબાઈલ હતો પણ તમે લઈ આવ્યા કેટલામાં? 8,000 માં. તો તમે નોંધ કેટલાની કરશો? 10 ની કરશો. અને પછી એવું લખી છે આપણે કે 10,000 નો મોબાઈલ 2,000 નો નફો. મોબાઈલ ખરીદવાથી નફો ના પહેલા આપણે નોંધ જ કેટલા રૂપિયાની કરીએ છીએ? 8,000 ની. વસ્તુ જે કિંમતે આપને પડે, વસ્તુ જે કિંમતે આપને પડે ને એની નોંધ કરીએ છીએ, એટલે એને શું કહેવાય? પડતર છે. મિલકતોની ખરીદી વખતે એની કિંમત જે છે એ કેવી કિંમત હોય? તો કે પડતર કિંમતે. મિલકતો ખરીદીએ ને તો એની નોંધ હંમેશા કઈ કિંમતે કરીએ? પડતર કિંમતે કરીએ છીએ. એ કયો ખ્યાલ છે? પડતરનો ખ્યાલ છે કે નમૂના તરીકેથી મળેલ માલની નોંધ કરતા નથી. સમજો, નમૂના તરીકે મળેલ માલની નોંધ નથી કરતા. હવે આ બે કન્સેપ્ટ લાગે. જો તમને પરીક્ષામાં જવાબમાં પેલો ઓપ્શન આપે ને એકાદો પડતરનો ખ્યાલ, તો આ લેવાય. ને આ નો આપે ને તો કયો ખ્યાલ? દૂરદર્શિતા વાળો. કારણ કે આવા 2-3 મુદ્દા આવશે આગળ ઉપર, એ જોશું. પ્રાયોરિટી નક્કી કરે. પડતર શું કામ ને? કે નમૂનાથી આવેલો માલ છે એની કઈ પડતર કિંમત છે તમારે? નમૂનાથી આવેલ માલ છે પડતર કિંમત, એટલે તમે કઈ એના માટે રૂપિયા ચૂકવા છે કે તમને ઘરમાં આટલા રૂપિયા પડ્યો એવું કહેવાય? ન કહેવાય. તો એની નોંધ કરવામાં આવતી નથી. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખશું. શેના માટે? તો કે પડતરના ખ્યાલ માટે. કયા ખ્યાલ માટે? પડતરના ખ્યાલ માટે. એટલે પડતર જે પડે છે, ટૂંકમાં આપણે જે ચીજ વસ્તુની ખરીદી કરીએ એ ચીજ વસ્તુ ઘરમાં કેટલા ભાવે પડે એના રૂપિયાથી નોંધ કરવાની, બીજી કઈ નોંધ કરવાની નથી. બરાબર છે? આ પડતરનો ખ્યાલ છે. અને ત્યાર પછી લાસ્ટ ખ્યાલ આવે છે 11. ખેલાડી 11 જે પહેલા. અને 11મો ખ્યાલ છે કયો? બેવડી અસરનો ખ્યાલ. હવે આ બેવડી અસરનો ખ્યાલ છે એ હું તમને ન સમજાવું તો હાલે? ખાલી કયો તો
એટલે પછી કહેતા નહીં કે સાહેબ થાકી ગયા. ના ના, બેવડી અસરનો ખ્યાલ હું ન ભણાવું તોય તમને ખબર પડી જાય. છોકરા હા પાડે છે એ કે તમે ભલે ન થાય કે અમે થાકી ગયા છે કે આમાં એવું નથી ને. એ કે ના ના સમજાવો સાહેબ, સમજાવો સમજાવો. અલ્યા બેવડી, કારણ કે બહુ અઘરો ખ્યાલ છે આટલા માટે મને એવું લાગે છે. આ ખ્યાલ બેવડી અસરનો ખ્યાલ એવું કહેવા માંગે છે કે દરેક વ્યવહારની બે અસર આપવાની, એમાં એક અસર ઉધાર થાય. એક અસર કેવી થાય? ઉધાર થાય. અને બીજી અસર કેવી થાય? તો કે જમા થાય. બીજી અસર કેવી થાય? જમા થાય. દરેકે હિસાબી વ્યવહારો હોય એની બે અસર આપવાની, એક ઉધાર અને બીજી જમા. બસ આ ખ્યાલ પૂરો. આટલું જ છે પેલા. એટલે તો તમને પૂછ્યું દ્વિનોંધી બેવડી અસરનો ખ્યાલ એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ છે પેલા. અને દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની કેટલી અસર? બે અસર આપવાની, એક ઉધાર તો બીજી જમા. એક શબ્દ અહીંયા ભણવો પડે, અને એ શબ્દ એટલે કયો? ઓલું હિસાબી સમીકરણ. કદાચ તમને હજી વાત છે, તમને એક લિફલેટ મોકલશો, એક પીડીએફ છે પેમ્પલેટ. હિસાબી સમીકરણ નામનું એક ચેપ્ટર આવે છે. હવે એ શું છે ખબર છે કે હિસાબી સમીકરણ. હવે હિસાબી સમીકરણ એટલે બીજું કાંઈ નથી પેલા. એમાં એક આવો શબ્દ આવે એસેટ. એ એટલે એસેટ. એ બરાબર એ લોકો લખે છે કે સી પ્લસ એલ. આવું ક્યાંક તમે લોકો વાંચ્યું હશે. શું વાંચ્યું હશે? યસ, જો જવાબ આવવા માંડ્યા. કે એ બરાબર શું આવે? સી પ્લસ એલ. હવે એ એટલે એસેટ. એસેટ એટલે મિલકતો. એસેટ એટલે મિલકતો. એના બરાબર સી એટલે કેપિટલ. કેપિટલ એટલે મૂડી. અને એલ એટલે લાયબિલિટી. એલ એટલે લાયબિલિટી. લાયબિલિટી એટલે શું કહેવાય? એને જવાબદારી કહેવાય. શું કહેવાય? જવાબદારી કહેવાય. હવે આ કન્સેપ્ટ એવું કહેવા માંગે છે કે મિલકતો એટલે શું? મૂડી વત્તા જવાબદારી. કઈ રીતે ખબર છે? કે તમારા પાકા સર્વેમાં એક બાજુને તમે શું કયો છો પહેલા? તો કે મૂડી દેવા બાજુ કયો છો, અને બીજાને શું કયો છો? તો કે મિલકત લેના કયો છો. હવે તમારી બેવડી અસરનો ખ્યાલ શું કહે છે? બેવડી અસરનો ખ્યાલ શું કહે છે કે તમે લોકો જેટલી મિલકતો ખરીદો, તો મિલકતો ક્યાંથી ખરીદો? ચોરી કરીને લઈ આવો? ના ભઈલા, પૈસાથી લઈ આવો ને તો મિલકતો તમારી આવે ને તો બટ ઓબ્વિયસ છે તમારી દેવા જવાબદારી પણ આવે. અને કાં તમારી મૂડી આવે. મૂડીના પૈસા વગર મિલકતો ખરીદો? નથી ખરીદવાના. એટલા માટે આ કન્સેપ્ટ છે, આ બેલેન્સ શીટ જ છે પેલા. આ શું છે? બેલેન્સ શીટ છે કે મિલકતો આ બાજુ, અને અહીંયા શું આવે? તો કે મૂડી અને જવાબદારી. શું આવે? મૂડી અને જવાબદારી બેનો સરવાળો કરો તો શું આવે? એસેટ આવે. શું કામ આવું? શું કામ થયું? એનું કારણ છે કે નામાનો નિયમ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. કેવી નામા પદ્ધતિ? દ્વિનોંધી. દરેક વ્યવહારની કેટલી અસર? બે અસર. અલ્ટિમેટલી એક અસર પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ આવે, અને બીજી ક્યાં આવે? મિલકત લેણા બાજુ જ થાય. અને એટલા માટે તો તમારું બેલેન્સ શીટ સરભર થાય છે પેલા. સરભર શું કામ થાય છે? કે એક અસર ઉધાર, બીજી અસર જમા. એક અસર ઉધાર, બીજી અસર જમા. એટલે ખાતું શું થઈ ગયું? સરભર. બસ આને શું કહેવાય? બેવડી અસરનો ખ્યાલ કહેવાય. કેનો ખ્યાલ કહેવાય? બેવડી અસરનો ખ્યાલ. આ પણ યાદ રાખશું. બરાબર છે? તો આ 11 ખ્યાલ છે એ બધાના મગજમાં એકદમ વ્યવસ્થિત ગોઠવાઈ જવા જોઈએ. બરાબર છે? અને આ ગોઠવાઈ જાય એના માટે આજે આના પછીના એમસીક્યુ છે. એમસીક્યુ તો લઈ આવ્યો, અને હારે હારે એમસીક્યુ ની હારે હારે દરેક વ્યવહાર છે ને એના હું ઉદાહરણ પણ લઈ આવ્યો છું. રેન્ડમ ઉદાહરણ આપ્યા છે, તમારે એ કહેવાના છે. બરાબર છે? વ્યવસ્થિત વિચારીને પછી એમસીક્યુ આવશે, અને પછી રેન્ડમ વ્યવહારો ધૂમ પાર્ટ 2. ધૂમ પાર્ટ 2 જે છે એ હું તમારા રિસ્પોન્સ ઉપરથી જોઈશ કે તમે કેવા જવાબ અત્યારે આપો છો. એના આધારે હું તમારા ઉપર છોડી અને હોમવર્કમાં કદાચ આપીશ. પણ 2 પાર્ટ છે એને આપણે અત્યારે કરશું. બરાબર છે? ચાલો એક પછી એક વ્યવહારો. હવે આપણે જે અત્યાર લગી કથા કરી એને સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે આને કેટલું સમજ્યા છો. બરાબર છે? આ બધા ઉદાહરણ છે. એક વ્યવહાર આપ્યા છે. મૂકી દીધું છે કે કયા હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતોને અનુસરવામાં આવ્યું તમારે કહેવાનું છે. કયા હિસાબી ખ્યાલને આ પેલો સિદ્ધાંત કયો આમાં લાગે એ તમારે કહેવાનું. બરાબર છે? ચાલો વ્યવહાર વાંચો, અને એક પછી એક. ખાલી પેલાનું પૂછું ત્યારે બીજાનું કહેવાનું. અત્યારે ખાલી નંબર 1 માટે જવાબ આપો.
વ્યવસ્થિત કોઈ ઉતાવળ નથી આપણે. હા, કદાચ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ મોડું થાય ને તો ટેન્શન ના લેતા, કારણ કે આજે ભણ્યા હોય તો આજે સમજવું પડે યાર. ડખા કરે છે અમુક લોકો, 50% ડખા કરે છે. અલિયા એક જ વસ્તુ છે કે કાયમી મિલકતોની બજાર કિંમત 5 લાખ છે અને આ તારીખે તેની ઘસારા બાદની કિંમત 4 લાખ છે. પાકા શ્રેમાં મિલકતો રૂપિયા 4 લાખની કિંમતે દર્શાવવામાં આવે તો આ પેલો ખ્યાલ હતો ભઈલા. કયો ખ્યાલ હતો? આ ચાલુ પેઢીનો ખ્યાલ છે કે પાકા સર્વેમાં મિલકતો હંમેશા કઈ કિંમતે દર્શાવાય? ચાલુ આંકડા આપ્યા ઘસારા બાદની કિંમતે દર્શાવો ને એટલે એને શું કહેવાય? ચાલુ પેઢીનો ખ્યાલ કહેવાય. ભઈલા શું કહેવાય? આની અંદર ચાલુ પેઢીનો ખ્યાલ લાગુ પડે. શું કામ? મિલકતો કઈ કિંમતે? ઘસારા બાદની કિંમતે લખાય છે. બરાબર છે? કયો કન્સેપ્ટ છે આ? ચાલુ પેઢીનો કન્સેપ્ટ. રેડી? ઓકે, ચાલો. સામાન્ય રીતે લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવતી નથી. લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ નથી કરતા. કયો ખ્યાલ છે? વાહ, એટલે તમે આટલા બધા નામ આપો છો પણ આપણે કીધું આના નામ જાજા હતા. યસ, કયો ખ્યાલ છે? આને કયો ખ્યાલ કહેવાય? ડહાપણનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ જે તમે કયો તે. બરોબર છે? કયો ખ્યાલ હતો આ પહેલા? એ ડહાપણનો ખ્યાલ અથવા તો રૂઢિચુસ્તતાનો ખ્યાલ કે લેણદાર ઉપર વટાવ અનામતની જોગવાઈ નથી કરતા. બરોબર? ઓકે, આગળ. શકમંદ લેણા અંગેની જોગવાઈ કરવામાં આવે છે. આ કયો ખ્યાલ? ભાઈ, શકમંદ લેણા એટલે ગાલખાદ અનામત. તમને ન ખબર હોય તો આને કયો કહેવાય? આ પણ એ જ છે સાહેબ. આ પણ ડહાપણનો સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે? ડહાપણ કયો, રૂઢિચુસ્તતા કયો કે દેવાદાર ઉપર દેવાદાર ઉપર ગાલખાદ અનામતની શકમંદ લેણા, ચોખવટ કરું પેલા, શકમંદ લેણા એટલે એને ગાલખાદ કહેવાય. શું કહેવાય? ગાલખાદ કહેવાય. શકમંદ લેણા એટલે ગાલખાદ અનામતની જોગવાઈ કરીએ છીએ. બરાબર? ઓકે, ચાલો, ડન છે. આગળ વધીએ. હવે નિરાતે તમારે જોતું જવાનું છે. બરાબર? કોઈ ઉતાવળ કરતા નહીં. ચાલો, નંબર 4. આખર સ્ટોકનું મૂલ્યાંકન તેની પડતર કિંમત અને બજાર કિંમત પૈકી બેમાંથી જે ઓછી હોય તે કિંમતે થાય. બેમાંથી જે ઓછી હોય તે કિંમતે થાય. જો આમાં ડખા કર્યા, શબ્દ ગોટાળે ન ચડે. આ ઉદાહરણ છે ને હું એટલા માટે લેવો છું કે મને ખબર છે તમે ગોટાળે ચડશો, અને ગોટાળે ચડશો હું અત્યારે તાધું સમજાવીશ ને તો યાદ રહી જશે. મોટા ભાગે લોકો આમાં એક સૂત્રતાના ખ્યાલ ઉપર જાય છે. એક સૂત્રતા વાળા બધાય ખોટા. અરે ભઈલા, યાદ રાખો, અહીંયા ધ્યાન આપો કે દર વર્ષે એક જ પદ્ધતિ અપનાવો. અહીંયા એવું નથી કીધું કે આખર સ્ટોકનું મૂલ્યાંકન પડતર અથવા બજાર કિંમત જે ઓછું હોય એ કિંમતે થાય. અહીંયા એવું કે ને કે દર વર્ષે તમે બેમાંથી જે ઓછું એ ધ્યાનમાં લેતા હોય, દર વર્ષે ઘસારો એક કિંમતે ગણતા હોય, દર વર્ષે સ્ટોકનું મૂલ્યાંકન એક જ પદ્ધતિએ કરો તો એક સૂત્રતા આવે. અહીંયા દર વર્ષે નહીં તો સામાન્ય રીતે આપણે જોઈ ગયા ઉદાહરણ આવ્યું હતું કે મિલકતોની પડતર કિંમત અને બજાર કિંમત ઓછી હોય એ ધ્યાનમાં લીધી, વધુ ધ્યાનમાં નથી લેતા. કયા સિદ્ધાંતમાં? તો આગલો હતો એ જ આ ડહાપણનો સિદ્ધાંત છે. ભઈલા, કયો સિદ્ધાંત છે? ડહાપણના સિદ્ધાંતમાં ઓમાં તો કહેશે કે દર વર્ષે, કયો શબ્દ આવે? દર વર્ષે સ્ટોકની મૂલ્યાંકન બજાર કિંમત અથવા પડતર બેમાંથી ઓછી એ રીતે કરો દર વર્ષે. તો કયો આવે? તો એક સૂત્રતા આવે. બરોબર છે? આમાં નહીં. આમાં કયો આવે? ડહાપણ. ડન? ઓકે, ચાલો. ઉધાર વેચાણ થતા માલના પૈસા મળતા નથી, છતાં વેચાણની આવક સંપાદિત થયેલી ગણી અને હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. ચાલો, આને કયો ખ્યાલ કહેવાય? એક્ઝેક્ટલી કયો ખ્યાલ કહેવાય? સંપાદનનો ખ્યાલ. કયો ખ્યાલ કહેવાય સાહેબ? સંપાદનનો ખ્યાલ છે આ.
બરાબર, ડન. ચાલો છઠ્ઠા માટે વિચારો. કાયમી મિલકતો પાકા શ્રેયમાં તેની ઘસારા બાદ કિંમતે દર્શાવવામાં આવે છે, તેની ઉપજવા લાયક કિંમતે દર્શાવાતી નથી. આમાં ડખો કરતા નહીં. અલિયા એક જ સ્ટેટમેન્ટ છે, આગળ આવી ગયું. આગળ તમને અલગ રીતે આમ કાન પકડાવ્યા હતા, આમાં આમ કાન પકડાવ્યા છે. આ એક જ છે વેલા કે પાકા શ્રેયમાં મિલકતો કઈ કિંમતે લખાય? ઘસારા બાદની કિંમતે લખાય છે. શું કામ લખીએ છે? કયો કન્સેપ્ટ આવે? અલિયા ચાલુ પેઢી. કઈ આવે પહેલા? ચાલુ પેઢીનો ખ્યાલ આવે આમાં. કયો આવે? ચાલુ પેઢીનો ખ્યાલ. બરોબર, સૌથી પહેલા જ આપણે કીધું હતું. ચાલો નંબર 7, જો કરાર થયો હોય તો ભાગીદારી પેઢી ભાગીદારીની મૂડી પર વ્યાજ આપે છે અને ઉપાડ પર વ્યાજ ગણાય છે. કયો આવે? ખબર પડી જવું જોઈએ. કયો ખ્યાલ આવે? યસ, અલગ અસ્તિત્વ અથવા તો હિસાબી એકમ. કયો આવે? અલગ અસ્તિત્વ અથવા તો હિસાબી એકમનો ખ્યાલ. શેનો ખ્યાલ? આ કે પેઢી અલગ છે અને વ્યક્તિ શું છે? અલગ છે. બરાબર, ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. ધંધાના હિસાબો ચોક્કસ સમય કે મુદ્દત માટે જ તૈયાર કરવામાં આવે છે. હાલો, આ તો ખબર પડી જાય. હિસાબો અલિયા ચોક્કસ સમય માટે તૈયાર કરવામાં આવે. આને કયો ખ્યાલ કહેવાય? કે 4-5 જણા લખે પછી અમે લખીએ એવું નથી ને. કયો ખ્યાલ કહેવાય? આને હિસાબી સમયનો ખ્યાલ કહેવાય. કયો ખ્યાલ કહેવાય સાહેબ? હિસાબી સમયનો ખ્યાલ. હિસાબી સમય. બરાબર, ચાલો ડન. 9મું, કુશળ પ્લાન્ટ મેનેજર પેઢીમાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન ઉપર ખરાબ અસર થાય તો પણ આવા રાજીનામાના હિસાબોની ચોપડે નોંધ થતી નથી. શું કામ નોંધ નથી કરતા? શું કામ નથી કરતા? કારણ કે પેઢીનો કોણ પ્લાન્ટ મેનેજર રાજીનામું આપે એનાથી તમે હિસાબી નાણાકીય એકમમાં માપી નથી શકતા કે કેટલું નુકસાન થયું. એટલે એક્ઝેક્ટલી કયો આવે? નાણાકીય માપનનો ખ્યાલ. કયો ખ્યાલ આવે? નાણાકીય માપન. ગુડ, ચાલો ડન છે પેલા નાણાકીય માપન. ઓકે, નોંધાયેલ શેરમાં કરેલ રોકાણની ચોપડે કિંમત ઉપરાંત તેની બજાર કિંમત પણ વધારાની માહિતી તરીકે નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવે છે. વધારાની માહિતી તરીકે. ચાલો એક્ઝેક્ટલી મજા આવે યાર, બધાના જવાબ સાચા પડે તો. હા, કઈ આવે સાહેબ? વધારાની માહિતી આવે એટલે કઈ? એ કે પૂર્ણ રજૂઆત. પૂર્ણ રજૂઆત. શું કામ ને? કારણ કે ચોપડે કિંમત તો લખવાની જોઈએ બેલેન્સ શીટમાં, પણ આપણે બજાર કિંમત એટલા માટે લખીએ છીએ કે જેટલા લોકો ધંધા આરે સંકળાયેલા એને ખબર પડે કે આપણા જે પૈસા હતા એ કંપનીએ બીજે રોક્યા હતા અને એની બજાર વેલ્યુ આટલી છે. બરાબર, એટલા માટે. ચાલો ડન છે. ગુડ, આગળ હજી છે. બહુ હળવે રહેજો. 25/3/2016 ના રોજ રૂપિયા 5 જ છે પેલા 5. મેં કીધું કઈક ગોટો છે. ₹5 માં ખરીદેલ બોલપેનની રિફિલનો પૂરેપૂરો ખર્ચ સ્ટેશનરી ખર્ચ ખાતે ખરીદીની તારીખે જ ઉધારવામાં આવેલ છે. પછી ભલે ને 31/3/2016 સુધીમાં આ રિફિલ અડધી જ વપરાયેલી હોય. હાલો, આને કયો ખ્યાલ કહેવાય? કયો ખ્યાલ કહેવાય? મહત્વતાનો ખ્યાલ. કયો ખ્યાલ? મહત્વતાનો ખ્યાલ. બરાબર છે. આ રિફિલ ને બુક ને આવું ઘણું પૂછાય છે પરીક્ષામાં. ડન, ઓકે. શક્ય હોય ત્યાં સુધી વર્ષો વર્ષ ઘસારાની એક સરખી પદ્ધતિ અનુસરવી. ચાલો હવે દર વર્ષે ઘસારાની એક સરખી પદ્ધતિ અનુસરવી એટલે કયો ખ્યાલ? એક સૂત્રતા. ઈ કે સાહેબ આવાજ યાદ રહે છે, એ તમે છેલ્લે રાખો. કયો ખ્યાલ? એક સૂત્રતાનો ખ્યાલ. બરાબર, ચાલો ડન. છેલ્લો ખ્યાલ છે, આનો જવાબ સાચો આવવો જોઈએ. વિચારીને કહેજો. એબીસી કોર્પોરેશને ₹5,000 ના મૂલ્યનો માલ મફત નમૂના તરીકે વિક્રેતા તરફથી મળેલ છે.
આમ છતાં એબીસી કોર્પોરેશન આ વ્યવહાર માલ મળ્યો હોવા છતાં તેના ચોપડે નોંધ કરતી નથી. પેલા નમૂના તરીકે માલ આવ્યો અને છતાંય આપણે નોંધ ન કરી. નોંધ ન કરી. શું લખશું? નહીં, મેં આમાંય કીધું તું બે શબ્દ આવશે જ, પણ આપણે મેઇન પેલા કોને પકડવાનો કે નમૂના તરીકે માલ આવેલો છે 5000 નો, પણ એની પડતર નથી. આપને કોઈ પડતર નથી, એટલે પેલા કયા કન્સેપ્ટ ઉપર જવાનું? પડતરના ખ્યાલ ઉપર. કયા ખ્યાલ ઉપર? પડતરના ખ્યાલ ઉપર. જો ઓપ્શનની અંદર પડતરનો ખ્યાલ ન આપે ને તો કયો? તો ડહાપણ વાળો ખ્યાલ. રજે તો ડહાપણ, બાકી પડતરનો ખ્યાલ પેલા લેવાનો. ડન છે? ઓકે, ચાલો હવે આગળ વધીએ. યસ, હવે તમે લોકો જેની રાહ આડાવડું ભાગી ગયું અમુક આમ ને અમુક આમ, હાલો કાંઈ વાંધો નહીં, જે હોય ખ્યાલો. હવે એક પછી એક ઓપ્શન જોતા જાવ. હા, હવે તમારે એબીસીડી લખવાનું છે. વાહ, એટલે બધાય સી જવાબ આપે છે કે હેલો લાગે છે. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ના જોઈએ. એ કયો ખ્યાલ? સાહેબ, એક સૂત્રતા. કયો ખ્યાલ? એક સૂત્રતા. બરાબર છે? ચાલો ડન. અહીંયા લખી દો, કારણ કે પીપીટીમાં કદાચ અડાવડું થઈ જાય તો ટેન્શન નહીં. ચાલો નંબર 2. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. અલે આ ત્રીજી વખત આવ્યું ભઈલા. કયો ખ્યાલ? ચાલુ પેઢીનો ખ્યાલ હોય એટલે તો મિલકતો ઉપર ઘસારો ગણો છો. બરાબર છે? કાયમી મિલકતો ઘસારા બાદ કે ગણો તો જ લખે ને યાર, કે મિલકતો ઉપર ઘસારો ગણી છે. કયો ખ્યાલ? ચાલુ પેઢી. વાહ, ડન. ચાલો સરસ. આગળ નંબર 3. પછી 88 મારતા તમે વિચારીને જવાબ આપજો. આપણે કોઈ ઉતાવળ નથી. જેને ઉતાવળ હતી ને, નીંદર આવતી હતી, એ લોકો લેફ્ટ થઈ ગયા છે ઓલરેડી. બરોબર છે? અને તમારામાંથી કોઈને નીંદર આવે તો સુઈ જાજો. આપણે આ પૂરું કરવાનું છે. બરાબર? કે આના એમસીક્યુ 2 દી પછી કરો ને તો ભૂલાઈ જશે. તાજું તાજું છે તો જ યાદ રહે. હાલો, ત્રીજામાં એ બધા એ જવાબ આપે છે. સાચો હોવો જોઈએ નહીં? ચાલો ચેક તો કરીએ. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં ખરેખર ચૂકવાય તો પણ માર્ચ મહિનામાં જ ચૂકવેલા ખર્ચ બાકી તરીકે નોંધાશે. કયો ખ્યાલ આવે? એક્ઝેક્ટલી ભઈલા, કયો? સંપાદનનો ખ્યાલ. કયો ખ્યાલ આવે? સંપાદન. હું અહીં લખતો જાઉં છું એ. કે આમાં પીપીટી તમને મળશે, એમાં મને જ લાગતું એ આ ચકેલું સંપાદન ઉપર થયું હોય, ચકેલું આડાવડું હોય છે એટલે. હા, કારણ કે વિખાઈ ગયું છે બધું. આવું બને, ક્યારેક ક્યારેક બને છે. ચાલો આગળ નંબર 4 માં ખાલી જગ્યાના ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે પેઢીમાંથી ચૂકવેલ રકમ પેઢી માલિકના ઉપાડ ખાતે ઉધાર કરાય. ચાલો, અંગત ખર્ચા તો ઉપાડ જ કહેવાય ને. કયો ખ્યાલ કહેવાય આમાં? તો કે આની અંદર આવે હિસાબી એકમનો ખ્યાલ. એક્ઝેક્ટલી. કયો ખ્યાલ? હિસાબી એકમ. એટલે કે જવાબ કયો આવશે? બી. રેડી? હિસાબી એકમનો ખ્યાલ. ચાલો ડન છે. વધી આગળ. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રામાણિક મહેનતુ લે આવા બધી કોણ અને હોશિયાર કામદારોનો સમૂહ ફાયદાકારક હોવા છતાં તે અંગેની હિસાબી ચોપડે નોંધ થતી નથી. ચાલો, એ ફાયદાકારક હોય તો એ ચોપડે નથી નોંધતા. શું કામ? અલિયા ગમે એવો ફાયદાકારક હોય એનાથી આપણે નથી નાણાકીય મૂલ્યમાં માપી શકાય. નથી માપી શકતા પેલા નાણાકીય માપનનો ખ્યાલ છે. કયો ખ્યાલ આવે? નાણાકીય માપન આવે પેલા. બરોબર? 5માં સી. ચાલો, ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું આતું નહીં, હાય હાય, ખાતું તથા પાકું શરૂ તૈયાર કરવામાં આવે છે. ચાલો, આ તો ખબર પડી જાય. કયો આવે? હિસાબી સમયનો ખ્યાલ. કયો? હિસાબી સમય. ડી. ડી ફોર ડેન્જર. ડન? ઓકે. ચાલો, ખાલી જગ્યાના ખ્યાલ મુજબ જ્યારે પણ ઘસારાની જોગવાઈ શું છે? હાલો બોલી જાવ, મારે આટલું બધું ક્યાં વાંચવું? હા, ગળું ન દુખે એટલે.
ચાલો, બધા લોકો એ જવાબ તરફ જાય છે. ઉભા રહ્યો તો ઘસારાની પદ્ધતિમાં ફેરફાર થયો હોય તો આવા ફેરફારની નફા નુકસાન પર કે મિલકતની કિંમત પર થતી અસર દર્શાવીને તેની નાણાકીય પત્રકોમાં ઉલ્લેખ થવો જ જોઈએ પેલા કયા સિદ્ધાંત મુજબ? પૂર્ણ રજૂઆત. એક્ઝેક્ટલી. ચાલો, ડન બેટા. ચાલો, એના પછી 8માં આટલું બધું સ્પીડમાં કા બધા બી લખે છે? સહેલું લાગે છે. ખાલી જગ્યા આમાં છે ને આ રકમ વાંચવામાં કંટાળો, બાકી હોય કઈ નહીં. ચાલો, પેન, રબર, રફ લખવાના પેડ, પેન્સિલ જેવી સ્ટેશનરીની દરેક આઈટમને જુદા જુદા ખાતા રાખવાને બદલે એક જ સ્ટેશનરી ખર્ચમાં રાખવામાં આવે. કયા ખ્યાલ મુજબ? એક્ઝેક્ટલી, મહત્વતાના ખ્યાલ મુજબ. કયા ખ્યાલ મુજબ? મહત્વતાનો ખ્યાલ છે. નાની નાની રકમ માટે અલગ ખાતા બનાવવાની જરૂર નથી. ડન? ઓકે, ગુડ. ચાલો આગળ. અલી અમુક નીચે કપાઈ ગયું, હાલશે. હાલો, આ ઉપર પેલા લઈએ. 9માં ઉભા રહ્યો, લખી દઉં. અહીંયા જવાબ આપણે પેલામાં એ લખું, અહીંયા એ. ઓકે, આની અંદર બી. ડન. ચાલો, ખાલી જગ્યાના ખ્યાલ મુજબ હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવી શકે, પરંતુ સંભવિત મિલકતોની જોગવાઈ થતી નથી. ચાલો, કયો ખ્યાલ આવે? સંભવિત દેવાની જોગવાઈ થાય પણ મિલકતોની નો થાય. કયો? રૂઢિચુસ્તતાનો ખ્યાલ. કયો આવે? રૂઢિચુસ્તતા, ડહાપણનો ખ્યાલ કયો, દૂરદર્શિતા કયો, જે કયો તે. બરાબર? ડન. આવડો મોટો હવાલો છે, વાંચો ને જરાક તમે લોકો. આમાં તમને અમુક દેખાશે નહીં, હું લખી દઉં. આમાં સી છે ને, સી જવાબમાં એવું લખ્યું છે એક સૂત્રતા, અને ડી માં એવું લખ્યું છે પડતર. બરાબર? એ ને બી તો તમને દેખાય છે. લે, આ તમે સી ને ડી ક્યાં લખો દઈ? મેં તો આમાં દેખાતું નથી એટલે લખ્યું તો. એ કે અમને એમ કે તમે જવાબ લખો છો. સી અને ડી. હવે સી વાળા ખોવાઈ ગયા ક્યાંક, ખાલી ડી ઉપર આવ્યા. જોઈએ, હાલો શું કર્યું છે એ તો આપણે જોઈએ. ચાલો, તારીખ 1/6/2016 ના રોજ કૃપા કોર્પોરેશન અનિલ એન્ટરપ્રાઇઝ પાસેથી કારખાનાનું મકાન 5 કરોડમાં ખરીદવાનો કરાર કર્યો. ઓકે, ચાલો, બરાબર. 15/6 ના રોજ 5 કરોડ ચૂકવ્યા. ઓકે, તે તારીખે આ વ્યવહારનો દસ્તાવેજ થયો અને તે તારીખે કારખાનાનું બજાર મૂલ્ય 6 કરોડ હતું. બરાબર છે? તો આ ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર ભલે આ મકાનનો ભાવ વધીને 6 કરોડ થઈ ગયો હોય, પરંતુ હિસાબોમાં આ વ્યવહારની નોંધ 5 કરોડ થી થાય. કયા ખ્યાલ મુજબ? અલિયા પડતરના ખ્યાલ મુજબ. માર્કેટ વેલ્યુ ગમે એટલી થઈ જાય, તમને મકાન કેટલામાં પડ્યું? 5 કરોડમાં પડ્યું, તો લખાય કેટલા કરોડ? 5 કરોડ. એટલે કયો ખ્યાલ કહેવાય? પડતરનો ખ્યાલ. બરાબર? આટલી વસ્તુ. ચાલો, ડન છે. ગુડ. આગળ. એટલે આની અંદર સોરી, આ કયો ખ્યાલ? ડી ફોર ડેન્જર. આગળ. મૂળભૂત હિસાબી સમીકરણ અથવા પાકા સરેરાનું સમીકરણ એટલે કે મિલકતો બરાબર જવાબદારી પ્લસ મૂડી. આને સ્ટાર કરજો આ સવાલને. હા, કારણ કે અમુક સવાલમાં હું ક્યારેક સ્ટાર કરાવું છું. ઇમ્પોર્ટન્ટ મને લાગે એટલા માટે. પછી કહેતા નહીં પાકો કરી નાખ્યો. ના, મને ઇમ્પોર્ટન્ટ લાગ્યો એટલે મેં કરાવ્યો. ચાલો, આમાં તો એક જ આવે ને પહેલા. કયું આવે? હિસાબોની દ્વિઅસર અથવા બેવડી અસર. ડન? ચાલો, ડન. આગળ આ બી ફોર બોમ્બે. ત્યાર પછી ખાલી જગ્યાના ખ્યાલના કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ થયેલ પડતરના આધારે કરવામાં આવે છે. આ ઉદાહરણ આપણે જોઈ ગયા આપણે. ચાલો, કોના આધારે કરવામાં આવે છે? પહેલા ચાલુ પેઢીનો ખ્યાલ. કયો ખ્યાલ? ચાલુ પેઢીનો ખ્યાલ છે. એટલા માટે અર્ધ તૈયાર માલ, આ શબ્દ આવશે પરીક્ષામાં. અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ જેટલી પડતર કિંમત હતી એના કારણે. શું કામ? ભવિષ્યમાં આ માલ વેચવાનો જ છે, એટલે ચાલુ પેઢીનો ખ્યાલ છે. બરાબર? તો આટલી વસ્તુ આના માટે પણ આપણે ધ્યાનમાં રાખી લેશું. હવે ત્યાર પછી આઈ થિંક MCQ પૂરા થઈ ગયા છે. ઓકે, ચાલો
હવે અહીંયા તમારા માટે આ બધા વ્યવહારો અહીંયા થોડા ઘણા વ્યવહારો મેં રાખ્યા છે. હવે આ વ્યવહારો તમારે હોમવર્કમાં એટલે કે ગૃહ કાર્યમાં કરવાના છે. અને આમાં જે ક્રમ નંબર છે તમને પીપીટી આવતીકાલે સવારે જ મળશે. હવે જ્યારે પીપીટી મળે ત્યારે તમારે આના માટેના હોમવર્કના જવાબ ક્વેશ્ચન નંબર 1 આ હોમવર્ક માટેમાં ઓલા તો આપણે જોઈ લીધા. હોમવર્ક માટેના ક્વેશ્ચન નંબર 1 માં કયો સિદ્ધાંત આવે એ વિચારવાનો અને જવાબ મોકલવાના. બરોબર છે. દરેકે જોઈ લેજો અને આના જવાબ છે એક કામ કરો તમારે નથી મોકલવાના. આના જવાબ જે છે એ તમને આવતીકાલે પેલા પીપીટી મળી જાય ને ત્યારે એક કામ કરજો, આવતીકાલે સાંજ સુધીમાં હું તમને જવાબ મોકલીશ. કારણ કે પીપીટી તમને વહેલા મોડી મળે તો પહેલા તમે હોમવર્ક કરી નાખજો અને નિરાતે વિચાર કરીને કે કેમાં કયો સિદ્ધાંત આવે. કારણ કે પરીક્ષામાં મિત્રો 2 માર્ક્સ રોકડા છે. રોકડા માર્ક્સ છે આના થોડોક મગજને હેરાન કરે, હેમરિંગ થાય એવો સિદ્ધાંત કરો, પણ 2 માર્ક્સ રોકડા છે. બરોબર છે. એટલા માટે ધ્યાનમાં રાખવાના છે. લગભગ 10-12 વ્યવહારો હશે. 4 થયા, આગળ 5 6 7 8 ઓકે 9 10 11 12 13 અને 14 ઓકે આગળ છે એટલે હજી છે 15મો વ્યવહાર. બરોબર છે. 15 હજી છે 16 અને 17 18 19 20 અને 21 બસ આટલા છે. બરાબર છે. કેટલા વ્યવહારો? ટોટલ 21 વ્યવહારો છે. અને આ એટલા માટે ઉદાહરણ એક્સ્ટ્રા આપ્યા. 10-12 ઉદાહરણ આપણે જોયા, 10-12 MCQ જોયા અને આ 21 40 વ્યવહાર તમે કરો ને યાર, એટલે હવે પરીક્ષકને જે પૂછવું હોય અને આ 40 મુદ્દાની બહારનું ન જાય મિત્રો. આ કે આમાં બધું આવી ગયું, બધાય ઉદાહરણ વારાફરતી આવી ગયા છે. બરોબર છે. તો બસ આજના દિવસે અહીંયા સુધી રાખ્યું. નાઇટ સ્વીટ ડ્રીમ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને છેલ્લે બધા લોકોને મિત્રો છેલ્લે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.